અમુક અંતર જોઈએ અંતર એટલે આટલું બરોબર એટલે કહે છે ને શું કે ગવર્મેન્ટ આનું અંતર સોશિયલ ડિસ્ટન્સ. ગવર્મેન્ટ શું સોશિયલ ડિસ્ટન્સ. સોશિયલ 2 ગજની દૂરી. ના ના સોશિયલ પેલું ડિસ્ટન્સ. 1.5 વર્ષ ચાલ્યું એમાં કોરોના વખતે કોરોના. સોશિયલ ડિસ્ટન્સ. ગવર્મેન્ટ કેવું ગવર્મેન્ટ શબ્દ છે ને ગવર્મેન્ટ ગાઈડલાઈન ગાઈડલાઈન એટલે આ સાંભળો સુપ્રીમ ગવર્મેન્ટ ગાઈડલાઈન ના પ્રભુ તમારા શ્વાસ હિંમત કહી શકતા. પ્રભુનો અલગ કોઈ એ જ વાત થાય છે. એટલે એટલે સુપ્રીમ ગવર્મેન્ટ ગાઈડલાઈન. ગાઈડલાઈન એટલા થઈ ગયું ને પ્રભુ. તો નહીં આવતા હોય એટલે તો ના આવે ને નથી આવતા દૂર ડિસ્ટન્સ છે ઘણું ઘણું દૂર છે. ડિસ્ટન્સ છે. ઓમ ઓમ આને લીધે વિચલાય આમ આગળ પાછળ હોય એવી રીતે આગળ આગળ આવ્યું હોય એવી રીતે તો આને આગળ લેવું પડે એવું ઓમ ઓમ આ થોડુંક આ બાજુ છે એટલે આને થોડુંક લેવું પડે. હે આને થોડુંક આગળ લેવું પડે. આને આગળ થોડુંક લેવું પડે. ચાલે એમને સીધે સીધું લઈ જાઓ આમ આગળ પાછું નહીં કરતા ઓમ ઓમ બરાબર એને જો વધારી ગયું ને તો પાછું લ્યો આમ પાછળ જશો સેન્ટરમાં તો ખબર પડશે આમ પાછો અહીંયા હા બસ ઓમ ઓમ બરાબર છે આવી ગયું ને બરાબર સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 208 સર્ગ 37મો. અવાજ મોટો થયો ને આ 37 એકદમ ક્લિયર બી થાય. આ 37મા સર્ગમાં મધ્ય દેશના અંદરના દેશોના નામો અને દ્વંદ્વ યુદ્ધમાં તે દેશના રહેવાસી લોકોનો જય પરાજય કહેવામાં આવશે. બીપી નોર્મલ હા જે છે નોર્મલ જ છે. વશિષ્ઠ બોલ્યા, એ રણ સંગ્રામમાં માણસો તથા હાથીઓ તુરતા તુરત કપાઈ જવાથી દારૂણતા જામી રહી હતી અને યોદ્ધાઓ હું પહેલો એમ બોલીને સૈન્યો ઉપર તૂટી પડતા હતા. ત્યારે જેમ પતંગિયા અગ્નિમાં જોશભેર પડીને ભસ્મ થઈ જાય છે તેમ ઉપર કહેલા અને બીજા યોદ્ધાઓ પ્રયત્નપૂર્વક એ રણ અગ્નિમાં પડીને ખાક થઈ જતા હતા. આ યુદ્ધમાં વિદુરથ રાજાના પક્ષમાં મધ્ય દેશની અંદરના બીજા પણ કેટલાયક દેશોના રહેવાસીઓ હતા. એમના નામો મેં તમને કહ્યા નથી તો તે હું કહું છું, તમે સાંભળો. તદ્દેહિક, શૂરસેન, ગુડ, અશ્વદ, નાયક, ઉત્તમ જ્યોતિ, ભદ્ર, મદ, માધ્યમિક આદિ, સાલુ, કાકોદ્ય, માલાસ્ય, દૌર્ગ્નેય, પીપલાયન, માંડવ્ય, પાંડુનગર, સૌગ્રીવાદ્ય, ગુરુગ્રહ, પારિયાત્ર, કુરાષ્ટ્ર, યામુન, ઉદુંબર, રાજ્યાક્ષ, ઉજ્જીહાન, કાલકોટિક, માથુર, પાંચાલ, ધર્મારણ્ય, ઉત્તર દક્ષિણ, પાંચાલક, કુરુક્ષેત્ર અને સારસ્વત ઇત્યાદિ દેશોના ઘણા લોકો વિદુરથ રાજાના સૈન્યમાં હતા. ત્યાં કુંતી દેશના અને 5 નદ દેશના લોકોએ ફેંકેલા શસ્ત્રોથી ભાંગી જતી અને ધ્રુજી ઉઠતી અવંતી દેશના રથોની પંક્તિ ભૈરવજપના ખાડામાં પડીને નાશ પામી ગઈ.
વસ્ત્રવતીના રહેવાસીઓએ કાપી નાખેલા અને ધરતી પર પડેલા કોષ બ્રહ્માવસાનના રહેવાસીઓને મદોન્મત્ત હાથીઓએ કચરી નાખ્યા. દાસપુરના રહેવાસીઓના ઉદર તથા માથાઓ શસ્ત્રોથી વિંધાઈ ગયા હતા અને બાણક્ષિતિના રહેવાસીઓએ 1 યોજન સુધી પાછળ દોડીને તેમને દબાવીને પાણીના ધરામાં ડૂબાડી દીધા હતા. ઉદર ફાટી જવાથી નીકળી પડેલા આંતરડાઓ વડે વીંટાઈ ગયેલા શાંતિક દેશના રહેવાસીઓ જડ થઈને પૃથ્વી પર પડી ગયા અને રાત્રિમાં પિશાચોએ તેમને ચાવી ખાધા. સંગ્રામરૂપી યજ્ઞમાં દીક્ષા પામેલા અને ભારે સિંહનાદ કરતા ભદ્રગીરીના રહેવાસીઓએ મરગના રહેવાસીઓને પૃથ્વીના જળ ભરેલા ખાડાઓમાં કાચબાઓની પેઠે નાખી દીધા. દંડિકા નગરીના રહેવાસીઓ મહાન શત્રુઓને ભગાડનારા હતા, છતાં ત્યાં પોતે જ ભાગી રહ્યા હતા. પવનો જેમ વાતપ્રેમી હરણાને દોડાવે છે, તેમ હૈહયોએ એ દંડિક નગરીના નિવાસીઓને દોડાવ્યા. હાથીઓના દંતશૂળોથી ભેદાયેલા અને શત્રુઓને સંહાર કરનારા દરદના રહેવાસીઓને લોહીની મહાનદી જાણે ઝાડના પાંદડાઓની પેઠે તાણી ગઈ. બાણોએ ભેદી નાખેલા અને શિથિલ જીવિતોવાળા વૃદ્ધ ચીના લોકોએ પોતાના શરીરોને ભારરૂપ સમજીને સમુદ્રમાં પડતા મૂક્યા. કર્ણાટક પ્રદેશના પ્રબળ યોદ્ધાઓએ ઉડાવેલા ભાલાઓના પરિણામે જેમના માથા ઝટકાઈ ગયા હતા, તે નલદ નિવાસી શૂર લોકો પ્રાતઃકાળમાં જેમ તારાઓ વીંખાઈ જાય તેમ ત્યાં વીંખાઈ ગયા. મગરોના સમૂહ સરખા મોટા મોટા હાથીઓએ જ્યારે વેગથી શસ્ત્રોનો નાશ કરી નાખ્યો, ત્યારે દશકના તથા શકના રહેવાસી લોકો પરસ્પરના ચોટલાઓ પકડી લડવા લાગ્યા અને ગર્જનાઓ કરવા માંડ્યા. જેમ નેતરના મૂળમાં રહેનારા માછલા કાદવમાં ખૂંપી જાય, તેમ પાશના રહેવાસી લોકોએ નાખેલી સાંકળોરૂપી જાળોથી ભય પામેલા દશાર્ણના રહેવાસી લોકો લોહીના કાદવમાં ખૂંપી ગયા. રણમાં તંગણ દેશના રહેવાસીઓના ઊંચા ખડગોએ તથા સેંકડો કિલ્લાઓએ ગુજરાતના રહેવાસીઓનો નાશ કર્યો અને તેમની સ્ત્રીઓના કેશનું મુંડન કર્યું. શસ્ત્રો ઊંચા કરીને ઊભા રહેલા લોકોના સૈન્યમાંથી બહાર નીકળેલા અને વીર લોકોના શસ્ત્રોની કાંતિઓરૂપ વીજળીઓથી મેઘ જેવા લાગતા તે નિગળ દેશના રહેવાસીઓએ જાણે વનો ઉપર ધારા કરતા મેઘોની જેમ ગુહ દેશના રહેવાસીઓ ઉપર બાણધારા કરી. જેમ બળદોનું ટોળું લીલા ખડો ઉપર પડે, તેમ શત્રુઓ ભૂષુંડીઓના મંડળના પ્રકાશથી કાળા થયેલા સૂર્યના ઉત્પાતરૂપ સમજીને અત્યંત ત્રાસ પામેલા આભીર દેશના રહેવાસીઓ ઉપર તૂટી પડ્યા. સુંદર સુવર્ણની પેઠે શોભતી તામ્ર નામના યવનોની લડતી સેનાને ગૌડ દેશના યોદ્ધાઓએ નખો મારીને અને કેશો ખેંચીને જ તોડી નાખી. ભાસક દેશના રહેવાસીઓએ તંગણ દેશના રહેવાસીઓને યુદ્ધમાં પર્વતોને પણ તોડી નાખનાર તથા શબ્દ કરતા અસંખ્ય ચક્રો મૂકીને કાપી નાખ્યા અને તેમના ટુકડાઓને કંક પક્ષીઓના તથા ગરંજ પક્ષીઓના ટોળાઓમાં વેરી દીધા. ગૌડ લોકો લાકડીઓ ઉછાળી રહ્યા હતા અને તેથી ત્યાં ગુડગુડ શબ્દ થઈ રહ્યો હતો. એ સાંભળીને ગાયોની પેઠે રાખ થયેલા ગાંધાર દેશના રહેવાસીઓ પણ દ્રવિડના રહેવાસીઓની પેઠે ભાગી ગયા. પર્વતોમાંથી નીચે ઉતરતા, આકાશમાં ચાલતા, સમુદ્રની પેઠે શોભતા અને કાળા કપડાં પહેરવાવાળા શક લોકોના સમૂહે ધવલ વસ્ત્રવાળા પારસીઓને રાત્રિના અંધકારની ભ્રાંતિ ઉત્પન્ન કરી. એ ઈરાની લોકો રૂપી હિમાલયના શિખરો ઉપર શક તાતારી લોકોના આયુધો પડતા હતા. ત્યારે મંદરાચલના ધમાકાથી જેના ઉજળા દૂધ ઉછળી રહ્યા હતા, એવા ક્ષીર સમુદ્રમાં તે જાણે મંદરાચલના વનો હોય તેમ શોભી રહ્યા હતા. ધરતી પર ઊભેલા લોકો શસ્ત્રોના જે સમૂહને આકાશમાં ઉછળતા મેઘ જેવા દેખતા હતા, તે શસ્ત્રોના સમૂહને સ્વર્ગમાં ઊભેલા લોકો સમુદ્રમાં ઉછળતા મોટા તરંગ જેવા દેખતા હતા. એ સમયમાં આકાશરૂપી વન ધોળા છત્રોથી જાણે હજારો ચંદ્રવાળું થયું હોય
બાણોના સમૂહોથી જાણે તીડોથી વ્યાપ્ત થયું હોય અને સાંગોથી જાણે અવકાશ વગરનું થયું હોય એવું જોવામાં આવતું હતું. કૈકેય દેશના અને કંકણ દેશના લોકોએ યુદ્ધના સમયમાં મદિરાપાન કર્યું હતું અને તેમણે ભારે કોલાહલ કરતા શત્રુઓના માથાઓને ઉડાવીને કંક પક્ષીઓને ખવડાવી દીધા હતા. અંગ દેશના યોદ્ધાઓએ કિકિયારીથી જ કિરાત દેશની સેનાઓ રૂપી કુમારીઓના મનોરથોનો ભૂકો કાઢી નાખ્યો હતો અને ભૈરવોની પેઠે ગર્જના કરી હતી. કાશ દેશના લોકો અદ્રશ્ય રીતે માયાથી પક્ષીઓ બન્યા અને ઉગ્ર પવનો જેમ ધૂળને ઉડાડી દે છે તેમ તેમણે પાંખોથી તદ્દેહક દેશના રહેવાસીઓને ઉડાડી દીધા. જેમણે શત્રુઓને અત્યંત તોડી નાખ્યા હતા એવા નામર્દ દેશના રહેવાસીઓએ ઘેલા થઈ જઈને રણમાં પોતાના શસ્ત્રોને તથા વસ્ત્રોને ફગાવી દીધા હતા અને તેઓ બીજા લોકો હાંસી કરે એવી રીતે નાચવા લાગ્યા હતા, હસવા લાગ્યા હતા તેમજ ગાવા લાગ્યા હતા. ત્યાં રણકતી ઘૂઘરમાળવાળી સાંગોની વૃષ્ટિ થવા માંડી. ત્યાં સાલ્વ દેશના યોદ્ધાઓએ તેને બાણોરૂપ પવનથી તરત ઉડાવી દીધી અને તેના ઝીણા ઝીણા ટુકડાઓ કરી નાખ્યા. ભાલાઓને ફેરવતા કુંતી દેશના યોદ્ધાઓએ જેમને કાપી કચરીને શબરૂપ કર્યા હતા તે શૈબ્ય દેશના યોદ્ધાઓ સ્વર્ગમાં જવાના સમયે વિદ્યાધરો જેવા જણાતા હતા. ધરતીને પગ તળે ચાંપી રાખનારી તે ધીરતાવાળી અહીન દેશની સેનાએ માત્ર ચાલવાનો ડોળ દેખાડીને જ પાંડુનગરના લોકોને લૂંટી લીધા. જેમ હાથીઓ વૃક્ષોને ભાંગી નાખે તેમ પાંચનદ દેશના મત્ત યોદ્ધાઓએ ભાલાઓથી, હાથીઓના દાંતોથી અને વૃક્ષોથી પ્રબળ યુદ્ધ કરનારા તદ્દેહક દેશના લોકોને ભાંગી નાખ્યા. નીપ દેશના યોદ્ધાઓએ ચક્રોથી તથા કરવતોથી ઘોડાઓ સહિત કાપી નાખેલા અને તેથી ધરતી પર પડેલા બ્રહ્મવત્સનક દેશના યોદ્ધાઓ ધરતી પર પડેલા પ્રફુલ્લિત વૃક્ષોની પેઠે શોભવા લાગ્યા. જઠર દેશના યોદ્ધાઓએ કુહાડાઓથી શ્વેતકાક દેશના મુખ્યરૂપ સૈન્યને કાપી નાખ્યું અને પડખામાં ઊભેલા ભદ્ર દેશના રાજાએ બાણોરૂપ અગ્નિથી જઠર દેશના યોદ્ધાઓને બાળી નાખ્યા. બંધનના સ્તંભો નહીં છતાં પણ કાષ્ઠયોધ દેશના સૈન્યમાં બંધાઈ ગયેલા માતંગજ દેશના યોદ્ધાઓરૂપ બુઢા હાથીઓ જેમ અગ્નિમાં કાષ્ઠો લય પામી જાય તેમ યુદ્ધમાં લય પામી ગયા. ત્રિગર્ત દેશના યોદ્ધાઓએ પકડેલા મિત્રગર્ત દેશના યોદ્ધાઓ શરીરના ઉપલા ભાગથી ખડની પેઠે આમ તેમ વળી ગયા અને જાણે પાતાળના છેડામાં ભાગી જવા માંગતા હોય તેમ તેઓ ઊંધે માથે ઢળી પડ્યા. જેમ મંદ શક્તિવાળા બુઢા હાથીઓ કાદવમાં ખૂંચી જાય તેમ મંદ શક્તિવાળા વનીલ દેશના યોદ્ધાઓ મંદ મંદ પવનથી હાલતા સમુદ્રની જેમ શોભી રહેલા તે માગધ સૈન્યમાં ખૂંચી ગયા. જેમ તડકાઓ માર્ગમાં વિખાઈ ગયેલા પુષ્પોના સુકુમારપણાને હરી લે તેમ ચેદી દેશના યોદ્ધાઓએ રણભૂમિમાં ઊભેલા તંગણ દેશના યોદ્ધાઓની ચેતનાને હરી લીધી. પૌરવ દેશના યોદ્ધાઓની ગર્જનાને સાંખી નહીં રહેતા અને કાળ જેવા પરાક્રમવાળા કોસલ દેશના વીર યોદ્ધાઓ પૌરવ લોકોએ કરેલી ગદાઓની, પ્રાસોની, બાણોની અને સાંગોની અતિવૃષ્ટિથી કાયર થઈ ગયા. જેમ પર્વતમાં પરવાળાના વૃક્ષો કંપે તેમ પૌરવ દેશના ભાલાઓથી અંગો કપાઈ જતા પણ આશ્ચર્ય નહીં પામતા અને ઘાટા લોહીથી ઉગતા સૂર્ય જેવા લાગતા તે કૈસલ લોકો રણભૂમિમાં કંપવા લાગ્યા. જેમ પવનથી કંપેલા અને ભ્રમરોના સમૂહોથી વીંટાયેલા વાદળા આકાશમાં ભ્રમણ કરે તેમ બાણોના ઓગથી કંપેલા અને મોટા મોટા શસ્ત્રોથી વીંટાયેલા કોસલ લોકો યુદ્ધભૂમિમાં ભ્રમણ કરવા લાગ્યા. એ લોકોના ગર્જના કરતા ગજો બાણોરૂપી ધારાઓને ધરનારા હોવાને લીધે મેઘ જેવા લાગતા હતા. બાણોરૂપી ઊનથી પૂર્ણ હોવાને લીધે ઘેટાઓ જેવા લાગતા હતા. બાણોરૂપી પાંદડાથી વીંટાયેલા હોવાને લીધે વૃક્ષો જેવા લાગતા હતા અને તેઓ ઘુમરીઓ ફરવા લાગ્યા હતા. વનરાજ નામના દેશના રહેવાસી યોદ્ધાઓ રૂપી જરાથી જીર્ણ થયેલા કંદાક સ્થળ નામના દેશના યોદ્ધાઓ અત્યંત ખેંચાવાને લીધે
કાચા તાંતણાની પેઠે તૂટી ગયા. રથોના પૈડા લોહીના ખાડાઓમાં ખૂંચી જતા હતા. એટલે જેમ વાદળાઓ વનના પહાડો ઉપર તૂટી પડે તેમ ઘણા લોકો તે રથો ઉપર તૂટી પડતા હતા. ઘણી જનતાના સમૂહો એકઠા થવાથી એ રણભૂમિ વન જેવી થઈ ગઈ હતી. તેમાં શાલ દેશના તથા તાલ દેશના યોદ્ધાઓ હસ્તો કપાઈ જવાને લીધે તાડ જેવા અને મસ્તકો કપાઈ જવાને લીધે ઠૂંઠાના સમુદાય જેવા દેખાવા લાગ્યા. મત્ત યૌવનવાળી અને ઉત્તમ વીર પુરુષોને પ્રાપ્ત થયેલી નંદનવનની અપ્સરાઓ આનંદથી મેરુ પર્વતના વનોમાં અને ઉપવનોમાં ગાયન કરવા લાગી. આનંદના ઊંચા શબ્દો કરતું સૈન્યરૂપી વન જ્યાં સુધી તેમાં સામા પક્ષરૂપ પ્રલયકાળના અગ્નિની જ્વાળા પહોંચી ન હતી ત્યાં સુધી જ શોભા પામ્યું. પિશાચોની પેઠે અનેક રૂપો ધરનારા કામરૂપ આદિ દેશોના રહેવાસીઓની સાથે રણમાં ભેટેલા કપાઈ ગયેલા અને તેમના ભૂતોએ જેમના શસ્ત્રો હરી લીધા છે એવા દશાર્ણ દેશના યોદ્ધાઓ જેમ વાછડાઓ નાના છોડવાઓને પાડીને ભાગી જાય તેમ આડા ઉભેલ કર્ણ દેશના યોદ્ધાઓને પાડીને ભાગી ગયા. તાજીગીશ વન નામના દેશના યોદ્ધાઓના સામર્થ્યથી જેમના ધણીનો નાશ થઈ ગયો હતો એવા કાશી દેશના યોદ્ધાઓ જેમ ગ્રીષ્મ ઋતુના સામર્થ્યથી કમળો કાંતિ રહિત થઈ જાય તેમ કાંતિ રહિત થઈ ગયા. મેષલ દેશના યોદ્ધાઓએ તુષાક દેશના યોદ્ધાઓને બાણોથી, સાંગોથી, તલવારોથી અને મુદગરોથી ઢાંકી દીધા. નરક દેશના યોદ્ધાઓએ કટકચ્છલ દેશના યોદ્ધાઓને જોડી નાખ્યા, એટલે તેઓ નાસી જ ગયા. પ્રસ્થવાસ દેશના યોદ્ધાઓએ રણભૂમિમાં ઊભા રહીને કૌંત ક્ષેત્ર દેશના યોદ્ધાઓને ઘેરી લીધા, એટલે તે યોદ્ધાઓ ખલ પુરુષોએ દબાવેલા ગુણોની પેઠે અત્યંત આસક્ત થઈ ગયા. જેમ કમળોને વીણનારા પુરુષો હાથો વડે સરોવરોમાંથી કમળોને તોડીને તરત નાસી જાય તેમ દ્વીપ દેશના યોદ્ધાઓ ભાલાઓ વડે બાહુદાનદ દેશના યોદ્ધાઓના માથાઓને કાપીને ક્ષણ માત્રમાં તરત નાસી ગયા. જેમ ઉત્તમ પંડિતો આખા દિવસ સુધી વાદ વિવાદનો શાસ્ત્રાર્થ ચલાવ્યા છતાં પણ ગભરાઈ જાય નહીં અને હારે પણ નહીં, એ રીતે સરસ્વતી નદીના તીરે રહેનારા સુભટો સાયંકાળ સુધી સંગ્રામ કર્યા છતાં પણ ગભરાયા નહીં અને પરાજય પણ પામ્યા નહીં. શત્રુઓએ ખરવગ દેશના ક્ષુદ્ર યોદ્ધાઓને નસાડ્યા હતા છતાં જેમ ઠંડા થવા આવેલા અગ્નિઓ પાછા લાકડા મળવાથી પરમ તેજ પામે છે તેમ તેઓ પાછી લંકાના રાક્ષસોની સહાય મળવાથી પરમ તેજ પામ્યા. હે રામ, એ મોટા યુદ્ધનું સંપૂર્ણ વર્ણન કરવાને 2000 જીભોવાળા શેષનાગ પણ સમર્થ નથી, તો પછી હું એક જીભવાળો તો કેટલું વર્ણન કરું. હું તો એ વર્ણન કરતાં સાચે જ ગભરાઈ ગયો છું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી યોધ જય પરાજય વર્ણન નામનો સર્ગ 37મો સમાપ્ત. સર્ગ 38મો. યુદ્ધથી નિવૃત્ત થતી સેના અને રણભૂમિનું વર્ણન. આ 38મા સર્ગમાં સેનાઓના પાછા વળવાનું અને રણભૂમિના બીભત્સપણાનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે જીતેલાઓના સિંહનાદોથી અને હારેલાઓના હાહાકારથી ભરેલું અતિ પ્રબળ યુદ્ધ ચાલતું હતું. ત્યારે સૂર્ય રજ આદિના અંધકારથી મંદ થઈ ગયો હતો. ત્યારે શરીરોમાંથી નીકળેલા રુધિરોને ઢાંકનારા કવચોમાંથી રુધિરો ટપકતા હતા. ગોફણોમાંથી યુક્તિપૂર્વક ફેંકાતા પથરાઓની વૃષ્ટિઓ એક સ્થળમાં ઉછળતી હતી તો બીજા સ્થળમાં પડતી હતી અને સાયંકાળ સમીપમાં આવવાથી નદીઓમાં કમળોની પંક્તિઓ સંકોચ પામવા લાગી હતી. ત્યારે બાણોના આગલા ભાગો અને પાછલા ભાગો પરસ્પર મળવાથી અગ્નિના તણખાઓ ઉડતા હતા અને એ બાણોરૂપી નદીઓ ઘણે દૂર સુધી જતી હતી તથા આવતી હતી. ત્યારે કપાઈને ઉડતા મસ્તકોરૂપી કમળોવાળી, ચક્રરૂપી ચકરીઓવાળી અને કાંતિરૂપ તરંગોવાળી શસ્ત્ર સમૂહરૂપી આકાશ ગંગાઓએ આકાશરૂપ સમુદ્રને છલોછલ કરી દીધો હતો. ત્યારે વાયુના જેવો શબ્દ કરતા શસ્ત્રોના ઘાટા સમૂહોને વાંદરાઓ
વર્ષા ઋતુના વાદળામાંની સૂતા હતા અને તેથી કામાતુર થઈ જતા હતા. સિદ્ધ લોકો 2 શસ્ત્ર સમૂહોથી પોતે વચમાં કપાઈ જશે એવી આશંકા રાખતા હતા. આ સમયમાં ત્યાં જેમ શસ્ત્રો વાગવાથી વીર પુરુષ ક્ષીણ થઈ જાય, તેમ પોતાનો માત્ર 8મો ભાગ અવશેષ રહેવાને લીધે તડકો પડી ગયો અને મધુર થયેલો તે દિવસ ક્ષીણ થઈ ગયો. અર્થાત સાયંકાળનો સમય થયો. ઘોડાઓ તથા હાથીઓ થાકી ગયા. સૂર્ય અસ્ત પામવાને લીધે શસ્ત્રોના ચળકાટો મંદ પડી ગયા અને દિવસના પ્રતાપની સાથે સેનાઓનો પ્રતાપ પણ મંદ થઈ ગયો. આ સમયમાં બંને પક્ષના સેનાપતિઓએ મંત્રીઓની સાથે વિચાર કર્યો અને યુદ્ધ બંધ રાખવાનું કહેવા માટે એકબીજાની પાસે દૂતો મોકલ્યા. સર્વના યંત્રો, શસ્ત્રો અને પરાક્રમો શ્રમને લીધે મંદ પડી ગયા હતા. તેથી તે સમયમાં સઘળાઓએ યુદ્ધ બંધ કરવાનું સ્વીકારી લીધું. પછી જેમ ધ્રુવ ઊંચા સ્થાનમાં ચડે છે, તેમ બંને સેનાઓનો એક જણ મોટા રથની ઊંચી ધજાની પાસે કરેલા ઊંચા સ્થાનમાં ચડ્યો. જેમ રાત્રિ કિરણોથી લાંબા લાગતા ચંદ્રને ફેરવે છે, તેમ તે બંને જણાઓએ યુદ્ધ બંધ કરવાની સૂચના કરવાને માટે સઘળી દિશાઓમાં ધોળા વસ્ત્રો ફેરવ્યા અને એ રીતે યુદ્ધ બંધ કરવાની સૂચના કરી. જેમ પ્રલયના અગ્નિથી જગત બળી જાય છે ત્યારે પુષ્કરાવર્તક નામના મેઘો ગાજવા લાગે છે, તેમ તે સમયે પડછંદાઓથી દિશાઓને વ્યાપ્ત કરનારા દુંદુભીઓ ગાજવા લાગ્યા. જેમ તળાવમાંથી નદીઓ ચાલે છે, તેમ નીચે પડેલા બાણ આદિ શસ્ત્રોની કાંતિઓનો પ્રવાહ દેવલોકોથી ખાલી થયેલા આકાશમાં અટક્યા વિના ચાલવા લાગ્યો. જેમ ભૂકંપ થઈ રહ્યા પછી વનોનું કંપવું હલકું પડી જાય છે અને જેમ વર્ષા ઋતુ પૂરી થતાં સમુદ્રનું ઉછળવું ધીમું પડી જાય છે, તેમ ત્યાં યોદ્ધાઓના હસ્તોરૂપી વૃક્ષોનું ચલન ધીરે ધીરે ધીમું પડી ગયું હતું. જેમ પ્રલય સમુદ્રમાંથી જળનો સમૂહ પ્રલયને અંતે ચારે દિશાઓમાં નીકળી જવા લાગે છે, તેમ ત્યાં બંને સૈન્યો રણભૂમિમાંથી નીકળી જવા લાગ્યા. મંદરાચળ નીકળી જવાથી જેમ ક્ષીરસાગર શાંતિ પામ્યો હતો, તેમ ઘૂમાઘૂમ કરતા અટકેલા બંને સૈન્યો ધીરે ધીરે શાંતિ પામવા લાગ્યા. રણભૂમિ ક્રમે ક્રમે થોડી વારમાં ખાલી થઈ જઈ. તેથી તે પૂતનાના પેટ જેવી ભયંકર અને અગસ્ત્યે ખાલી કરેલા સમુદ્ર જેવી શૂન્ય થઈ ગઈ. એ રણભૂમિમાં શબોના ગંજોના ગંજ પડ્યા હતા અને ઘણી ઘણી લોહીની નદીઓ વહી જતી હતી. જેમ વનમાં તમરાઓ ચીચિયારીઓ કરે છે, તેમ ત્યાં મરેલાઓના સંબંધીઓ ચીચિયારીઓ કરતા હતા. લોહીની ચાલતી નદીઓમાં તરંગોની ઘૂઘવાટી જામી રહી હતી અને અધમુવેલા માણસો વ્યગ્ર થયેલા જીવતા માણસોને ચીસો પાડીને બોલાવતા હતા. મુવેલાઓના અને અધમુવેલાઓના શરીરોમાંથી લોહીના ધોધ નીકળ્યા કરતા હતા. ત્યાં જીવતા માણસોની પીઠ ઉપર પડેલા શબો પીઠ ચાલવાથી હાલતા હતા અને પોતાના સજીવનપણાની ભ્રાંતિ ઉપજાવતા હતા. મોટા મોટા હાથીઓના શબોના ગંજા ઉપર વાદળાઓ મેઘોની ભ્રાંતિથી બેસતા હતા. વિખરાયેલા રથોના સમૂહો પડેલા હોવાને લીધે ત્યાં વાયુથી કંપેલા વૃક્ષોવાળા વનના જેવો દેખાવ થઈ રહ્યો હતો. ચાલતી લોહીની નદીઓના વેગથી ત્યાં હાથીઓ અને ઘોડાઓ તણાતા જતા હતા. બાણોના, સાંગોના, રોષ્ટીઓના, મૂસળોના, ગદાઓના, પ્રાસોના અને તલવારોના સમૂહથી ત્યાં કેટલીક સંકળાશ થઈ રહી હતી. પૃથ્વીના ભાગો પલાણોથી, અંગરખાઓથી, કમરપટાઓથી અને બખ્તરોથી વ્યાપ્ત થઈ રહ્યા હતા અને શબોના શરીરો ધજાઓના વસ્ત્રોથી તથા ચામરરૂપ વસ્ત્રોથી ઢંકાઈ રહ્યા હતા. ઊંચી થયેલી ફણો જેવા અને ઉઘાડા મોઢાવાળા માથાઓરૂપી કુંજમાં પેસીને પવન સુસવાટા કરતો હતો. ત્યાં શબોરૂપી પરાળના ઢગલામાં પિશાચો સૂતેલા જોવામાં આવતા હતા. મુકુટોના, હારોના અને બાજુબંધોના પ્રકાશથી ત્યાં હજારો ઇન્દ્રધનુષોના જેવો દેખાવ થઈ રહ્યો હતો. કૂતરાઓ અને શિયાળિયાઓ ત્યાં પોતાના આગલા પગો વડે આંતરડાઓની લાંબી અને ઘાટી દોરીઓને ખેંચતા હતા. ઉઘડી ગયેલા દાંતવાળા કંઠ પ્રાણ થયેલા માણસો
સાઈના ક્યારાઓમાં પડ્યા પડ્યા કરાંજતા હતા અને જીવતા માણસો રૂપી દેડકાઓ રુધિરના કાદવમાં ડૂબી રહ્યા હતા. ત્યાં નીકળી પડેલી હજારો આંખો પાઘડીમાં કરેલ રંગના બુટ્ટાઓ જેવી લાગતી હતી અને ભય ઉપજાવનારી લોહીની સેંકડો નદીઓમાં હાથો તથા સાથળો રૂપી લાકડાઓ તણાઈ જતા હતા. શોકથી ચીસો પાડતા કુટુંબીઓ મુવેલા તથા અધમુવેલા માણસોને વીંટાઈને બેઠા હતા. ત્યાં બાણ, આયુધ, રથ અને અશ્વો તથા હાથીઓના પલાણોથી જમીનનો ખાલી ભાગ પૂરાઈ ગયો હતો. રણભૂમિ ઉપર નાચ કરતા ધડોએ પોતાના બંને ભુજાઓ રૂપી મંડપ વડે આકાશને પણ જાણે નીચું કરી દીધું હતું. મદ, મેદ અને વસાની દુર્ગંધથી નાસિકાને પીડા થતી હતી અને તેમાંથી ચીકણો ભાગ નીકળતો હતો. ફાટી ગયેલા મોઢાવાળા અધમુવેલા હાથીઓ તથા ઘોડાઓ પોતાના બાકી રહેલા જીવનનો પછડાઈને અંત લાવતા હતા. લોહીની ચાલતી નદીઓના તરંગોરૂપી દાંડીઓ વાગવાથી ત્યાં દુંદુભીઓ શબ્દ કરતા હતા. ત્યાં લોહીની સેંકડો નદીઓમાં મરેલા હાથીઓ અને ઘોડાઓ રૂપી મગરો તણાઈ જતા હતા અને મરી જતા માણસો પોતાના મોઢામાં આવતા લોહીના પ્રવાહને ફૂટકારીને દૂર બહાર કાઢી નાખતા હતા. થોડો થોડો જેમાં જીવ રહ્યો હતો એ, જેમના મોઢા તથા આંખો બાણોથી ભરાઈ ગયા હતા, તેઓ વેદનાથી ચીચિયારીઓ કરતા હતા. બરોળના અને ચરબીના ગંધવાળા પવનના સ્પર્શને લીધે વહી રહેલું લોહી ઘાટું થવા લાગ્યું હતું. સૂંઢોને ઊંચી કરીને પડેલા મોટા મોટા અધમુઆ હાથીઓ સૂંઢોથી શબો દબાવી દેતા હતા અને સવાર વિનાના હાથીઓ તથા ઘોડાઓ કૂદી કૂદીને ઊંચા ધડોને નીચે પાડી દેતા હતા. રોતા અને ચીસો પાડતા બંધુઓના હાથોમાંથી શબો પડી જતા હતા અને તેથી ત્યાં લોહીનો ઓઘ ઉછળતો હતો. મરી ગયેલા સ્વામીઓનું આલિંગન કરવા જતી કુલાંગનાઓ આસપાસ પડેલા શસ્ત્રોથી વિંધાઈને ત્યાં જ મરી જતી હતી. સેનાવાળાઓએ પોતપોતાના ઉતારાઓમાં જઈને ત્યાંથી પોતપોતાના બંધુઓના શબોને ઉપાડી લાવવા માટે ઘણા ઝડપી ખેપિયાઓને મોકલ્યા હતા અને તેઓ શબોને ઉપાડીને આ શબો કહેલા માણસોના છે કે નહીં એમ પરીક્ષા કરતા હતા. શબોને લેવા આવેલા યોદ્ધાઓના અનુચરો ઉતાવળને લીધે બીજા અધમુવેલા માણસોને પણ હાથ વડે ઉપાડીને ફેંકતા હતા. લોહીના પ્રવાહો રૂપ સેંકડો નદીઓમાં કેશરૂપી શેવાળ, મોઢાઓ રૂપી કમળો અને ચક્રોરૂપી ચકરીઓ જોવામાં આવતા હતા. વયા જતા લોહીના મોટા નદોમાં ઊંચા મોજાઓ ઉછળતા હતા. અધમુઆ થયેલા માણસો પોતાના અંગોમાં ખૂંચી ગયેલા આયુધોને કાઢી નાખવામાં વ્યગ્ર થયા હતા. યોદ્ધાઓનું મરણ પરદેશમાં થવાથી અત્યંત રુદન કરતા તેમના સંબંધીઓ રણભૂમિમાં જ તેમના આભરણોના, વસ્ત્રોના, ઘોડાઓના તથા હાથીઓના દાન કરી દેતા હતા. મરવા પડેલા લોકો પુત્રોના, મિત્રોના, માતાઓના અને ઈષ્ટદેવોના નામોનું સ્મરણ કરવા લાગ્યા હતા. મર્મસ્થળો કપાઈ ગયાની વેદનાનું વર્ણન હાય હાય અને ઓય ઓય એવા શબ્દોથી જ કરવામાં આવતું હતું. દેવગતિને લીધે નિર્બળ લોકોના હાથથી માર ખાઈને મરવા પડેલા લોકો પોતાના પ્રારબ્ધોને ધિક્કાર દેતા હતા. હાથીઓની સાથે લડાઈ કરવામાં અસમર્થ અને હાથીઓની આગળ નિસત્વ થઈ ગયેલા લોકો જીવવા માટે દેવોની માનતાઓ કરતા હતા. બીકણ લોકો મરવા પડેલા માણસોને પગ નીચે કચરી નાખતા હતા અને એમ તેમનું અપમાન કરીને પણ નાસી જવામાં તત્પર થયા હતા. તેઓ નિશંક થઈને લોહીને ચકરીઓવાળા ભયંકર સ્થાનોમાં જવામાં પણ અચકાતા ન હતા. લોકોને બાણો વાગવાથી મર્મ સ્થળોને પણ છેદી નાખનારી પીડા થતી હતી અને તેઓ તેમાં પોતાના જન્માંતરના પાપોનું અનુમાન કરતા હતા. ભાગતા કબંધોને પકડીને પિશાચો મોઢેથી તેમનું લોહી પીવા લાગ્યા હતા. લોહીની નદીઓમાં તણાતા ધજા, છત્રો અને ઉત્તમ ચામરો કમળો જેવા લાગતા હતા. લોહીના નદોમાં સંધ્યાના રંગના પ્રતિબિંબ પડવાથી જાણે સર્વ દિશામાં રાતા કમળો ઉઘડી રહ્યા હોય એમ જણાતું હતું. રથોરૂપી પર્વતોવાળા અને પૈડારૂપી ચકરીવાળો લોહીનો એ સમુદ્ર જાણે 7 સમુદ્રોથી જુદો 8મો સમુદ્ર હોય એવો લાગતો હતો.
એ સમુદ્રમાં પતાકાઓ રૂપી ફીણના સમૂહો હતા અને સુંદર ચામરો રૂપી પરપોટાઓ હતા. ઊંધા પડેલા રથો જાણે પૃથ્વીમાં ઊંધા વળી ગયેલા નગરો હોય એવા લાગતા હતા. વળી તેઓ મોટા વનમાં ઉત્પાતી પવનથી પડી ગયેલા વૃક્ષો હોય એવા જણાતા હતા. સેનાઓએ છોડી દીધેલું એ સ્થળ પ્રલયકાળના અગ્નિથી બળી ગયેલા બ્રહ્માંડ જેવું, અગસ્ત્ય મુનિએ પી જઈને ખાલી કરેલા સમુદ્ર જેવું અને અતિવૃષ્ટિથી માર્યા ગયેલા દેશના જેવું લાગતું હતું. ત્યાં ભાથાઓના, ભાલાઓના અને ભૂષુંડીઓના મંડળો વ્યાપી રહ્યા હતા. શબોના ઢગલા જાણે મદોન્મત્ત હાથીઓની જેમ ઊંચા થઈ રહ્યા હતા. તોમરો અને મુદ્ગરો ત્યાં સર્પો જેવા લાગતા હતા. ધરતીમાં ખૂંચેલા ભાલાઓ જાણે પર્વતો ઉપર ઉગેલા તાડો હોય તેવા જણાતા હતા. વળી તે ખૂંચેલા ભાલાઓ જાણે વહેતી લોહીની નદીને કિનારે ઉગેલા ઊંચા વૃક્ષો હોય એવા લાગતા હતા. હાથીઓના અંગોમાં પેસી ગયેલા શસ્ત્રોરૂપી વૃક્ષો પોતાના કિરણોરૂપી પુષ્પોથી ભરપૂર થયા હતા. કાગડાઓ આંતરડા અને જીભોને ખેંચીને ઊંચે લઈ જતા હતા. તેથી આકાશમાં જાણે જાળા જામ્યા હોય એવું લાગતું હતું. ધરતીમાં ખૂંચેલા ઊંચા ભાલાઓ જાણે લોહીની નદીઓના કિનારાઓમાં મોટા વૃક્ષો ઉગ્યા હોય એવા લાગતા હતા. લોહીના સમૂહરૂપી સરોવરોમાં ઊંચી રહેલી પતાકાઓ જાણે કમલિનીઓ ઉગી રહી હોય એવી જણાતી હતી. લોહીના કાદવમાં ખૂંચી ગયેલા લોકો બહાર નીકળવા માટે પોતાના સ્નેહીઓને બોલાવતા હતા. બીકણ લોકો હાથીઓના શબોના સમૂહમાંથી જરા પણ બહાર નીકળીને સૈન્યોને પાછા વળવાનો લાગ જોતા હતા. શસ્ત્રોથી કપાઈ ગયેલા ડાળોવાળા વૃક્ષો હાથ વગરના શબોની શંકા ઉપજાવતા હતા. લોહીની નદીઓમાં વયા જતા પલાણો અને હાથીઓના ગંડસ્થળો વહાણોના સમૂહો હોય એમ જણાતા હતા. લોહીના પ્રવાહોમાં તણાતા જતા ધોળા વસ્ત્રો ફીણના પિંડાઓ જેવા લાગતા હતા. રણભૂમિમાં ફરીને ખાતરી કરવા માટે રાજાઓએ મોકલેલા ઉતાવળા સેવક લોકો શબોને જુદા જુદા તારવવા લાગ્યા હતા. ધડરૂપી નવા દાનવો ચારે બાજુ ઝડપથી દોડતા હતા. શબોને શોધવા સારું આવેલા કેટલાક સૈનિક લોકો ઊંચા અને મોટા છિદ્રોવાળા ચક્રોથી ચીરાઈને નાસી જતા હતા. અધમોયેલા પ્રાણીઓ ભાભા તથા ફૂંફૂં કરતા હતા અને લોહીના પ્રવાહનો શબ્દ પણ ભારે જામી રહ્યો હતો. શિલાઓના મોખરાઓમાંથી લોહીની ધારાને પીવા લાગેલા પક્ષીઓ પાંખો ફફડાવીને રજ ઉડાડતા હતા. તાડ જેવા ઊંચા વૈતાલો તાળીઓ પાડીને તાંડવ મચાવી રહ્યા હતા. ઊંધા વળેલા રથોના કાષ્ટોમાં કેટલાક સુભટોના શરીરો અર્ધો અર્ધ દબાઈ ગયા હતા. પ્રાણવાળા શરીરોમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેની ગતિથી ઘણું ભયંકરપણું વ્યાપી રહ્યું હતું. જેમના મોઢામાં લોહીનો કાદવ ભરાયો હતો અને જેઓ કંઈક જીવતા હતા તે યોદ્ધાઓ ઉપર બીજા લોકોની દયા ખેંચાતી હતી. કંઈક જીવતા લોકો ડોકીઓ ઊંચી કરીને કૂતરાઓને તથા કાગડાઓને જોતા હતા. એક ભક્ષ્યને ખાવામાં ઉત્સુક થયેલા માંસભક્ષી પ્રાણીઓ પરસ્પર લડવાનો કોલાહલ મચાવી રહ્યા હતા અને કેટલાક માંસભક્ષક પ્રાણીઓ એક ભક્ષ્ય માટે પરસ્પર લડીને મરી જતા હતા. મૃત્યુના ઉદ્યાન સમૂહ એ રણસ્થળ જાણે પ્રલયકાળમાં પર્વતો સહિત કચ્ચર ઘાણ થઈ ગયેલું જગત હોય એવું જણાતું હતું. તેમાં મરી ગયેલા અસંખ્ય અશ્વો, હાથીઓ, માણસો અને રાજાઓના શરીરોમાંથી તેમજ કપાઈ ગયેલી ઊંટોની ડોકોમાંથી લોહીની મોટી મોટી નદીઓ ચાલી રહી હતી અને તેમાં આયુધોરૂપી લતાઓ લોહીરૂપી જળના સિંચનથી ભીની ભીની થઈ રહી હતી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી આહવ વર્ણન નામનો સર્ગ 38મો સમાપ્ત. સર્ગ 39મો. સૂર્યાસ્ત, સંધ્યાકાળ અને રણભૂમિનું બીભત્સ વર્ણન. આ 39મા સર્ગમાં સૂર્યના અસ્તનું, રાક્ષસોથી તથા વૈતાલોથી વ્યાપ્ત થયેલી સંધ્યાનું અને રાત્રિમાં અત્યંત બીભત્સ થયેલી રણભૂમિનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી અસ્ત્રોના તેજથી પ્રતાપની મંદતાને પામેલા અને રાતા થયેલા વીરની પેઠે
કાળની શક્તિથી પ્રતાપની મંદતાને પામેલા અને રાતા થયેલા સૂર્યને કાળે અસ્ત પમાડીને સમુદ્રમાં નાખી દીધો. આકાશરૂપી દર્પણમાં પ્રતિબિંબિત થયેલા રણની લાલ પ્રભા સૂર્યનો અસ્ત થતાં જ આકાશને છોડી ગઈ, પણ ક્ષણ માત્રમાં ત્યાં સંધ્યાની રાતી કાંતિ આકાશમાં પ્રકટ થઈ. ત્યાં સઘળી દિશાઓને ઘેરી લેતા અને તાળીઓ પાડતા વૈતાલો પ્રલય સમુદ્રના પ્રવાહની પેઠે પૃથ્વીમાંથી, પાતાળોમાંથી, આકાશમાંથી અને દિશાઓમાંથી ભેગા થઈ ગયા. દિવસરૂપી ગજરાજનું મસ્તક પ્રૌઢ અંધકારરૂપી તલવારથી ખંડિત થઈ ગયું. ત્યાં સંધ્યાની રતાશરૂપી લોહીથી ખરડાયેલા તારાઓના સમૂહરૂપી મોતીઓ પ્રકટ થવા લાગ્યા. મુએલાઓના હૃદયોની પેઠે સત્વ, પ્રાણ અને હંસ આદિ પક્ષીઓથી રહિત થયેલા અને તમ, મોહ તથા અંધકારથી ઘેરાયેલા સરોવરોમાં ભ્રમરોના ગુંજારવવાળા કમળો સંકોચ પામી ગયા. બંધ થયેલી પાંખોવાળા, ક્ષણ માત્રમાં સૂઈ ગયેલા અને નિદ્રાને લીધે માંડ માંડ ડોકીઓ ઊંચી કરતા પક્ષીઓ જેમ શબોના અંગોમાં શસ્ત્રો સ્થિર થઈ ગયા હતા તેમ માળાઓમાં નિશ્ચળ થઈને રહ્યા. જેમ વીર લોકોના પક્ષોમાં લક્ષ્મીઓ પ્રફુલ્લિત થાય તેમ ચંદ્રનો ઉદય સમીપમાં આવવાથી સુંદર દેખાવ દેતી પુષ્પ પંક્તિઓ લતાઓ આદિમાં પ્રફુલ્લિત થઈ. સાયંકાળે જેમ રુધિરથી ઘેરાયેલા અને પોતામાં બાણોને રાખનારી રણભૂમિ સંકોચાયેલા મુખવાળી થઈ, તેમ પાણીથી ઘેરાયેલી અને પોતામાં ભ્રમરોને રાખનારી કમલિની પણ સંકોચાયેલા કમળોવાળી થઈ. આખો ભ્રમ છે જે આ બંધ કર્યું. આખો ભ્રમ છે ને જે એનો અવાજ આવે. જેને તમે સૃષ્ટિ કહો કે ક્રિએશન કહો, જગત કહો, બ્રહ્માંડ, વિશ્વ, કોસ્મોસ, ફિનોમિના, કાંઈ પણ દ્રશ્ય, બરાબર, તો આખો ભ્રમ છે. તો એ ઉપાય એમ કે આખું આકાશ છે તો આ આખા બ્રહ્મમાં સૌથી મોટું ને અનંત અને બધે ભરપૂર, તો એવું આકાશ તો અનુભવાય જ છે. પછી વસિષ્ઠ પ્રકાશથી સીધું માણસ આત્મ સાક્ષાત્કાર કરે. શેનો અવાજ છે? આમ છે, આને પાછું લ્યો. આમ છે, અંદર છે, આને પાછું કરો. આ બાર છે, એ બરોબર છે. આ બાર કરો. ઓમ ઓમ ઓમ, બરાબર, બાર કરો. ઓમ આગળ કરવું છે બેયને. હે આ થોડું આગળ નથી, આગળ નથી આ બાજુ. બે ઊભા સળીએ છે ને સેન્ટર, એ બરાબર છે. બરાબર છે ને? બરાબર છે ને? એ તો બરાબર, પણ બે ને આગળ લેવા છે. ખ્યાલ આવે તો પકડતું હોય કદાચ. બે ને થોડા આગળ લે, લો એને પણ આગળ લે. ઓમ ઓમ પાછું લે એટલે ચાલે. પાછું લે, ચાલો બે પાછા લે, લો પાછું, એને પાછું સીધું લો પાછું. ઉભા રહ્યો, ઊંચું નીચું છે. આ ઢાળને લીધે, આ ઢાળને લીધે. હા, થોડું આમ કરજો, અમને જોવા મળે. કપડું આમ કરો. ઉભા રહેવું એમ નહીં, આમ ફેરવો, એને આમ ફેરવો.
ઠીક છે બસ આમ કરજો થોડું અંદર અંદર કર આની પાછળ પથ્થર મૂક્યા છે આની પાછળ નથી મૂક્યા પેલા થોડો સ્લોપ છે ને પ્રભુ આમ આ તો ત્યાં પથ્થર મૂકવો પડે બેમાં આમાં ને તેમાં એક આમાં મૂકો એક આમાં મૂકો આ ભાગ નીચો છે પ્રભુ એટલે પથ્થર તો મૂકેલો આ ભાગ થોડો ડાઉન છે ને તો એ નીચે જ છે ને ના એ ઊંચું છે આના કરતાં હમણાં હવે સીધું છે હવે આ સીધું છે ઓમ ઓમ હવે જોશો છે ને આમાં આવે આમાં વિસર એમાં આવે આમાં એડજસ્ટ કરીએ માઇક વાળા કીધું એ પ્રમાણે બરાબર ઓમ ઓમ હવે બરાબર છે હવે બરાબર છે બરાબર હવે બરાબર છે વિસર તો આવે હે વિસર આવે ઓમ 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 એટલે થોડું બહાર કાઢો થોડું બહાર આને બહાર કાઢો બસ બસ આને કાઢો કાઢો બસ ઓમ ઓમ હા હવે બરાબર હે હવે બરાબર ઓમ ઓમ હા હવે વિસર નહીં ઓમ ઓમ બરાબર છે વિસર નહીં વિસર નહીં બરાબર ઓમ ઓમ વિસર નહીં બિલકુલ ઓમ અને થોડું બહાર કાઢો થોડું ઓમ ઓમ બરાબર હવે બરાબર હા એટલે ઉપાય એમ કે આ જે ભ્રમ છે કાંઈ નથી એવો ભ્રમ છે આ જે કંઈ છે ને બધું આકાશથી બધું બરાબર તો ઉપાય વશિષ્ઠ પ્રકાશથી માણસને આત્મ સાક્ષાત્કાર થાય સત્રાક્ષરમાં એક જ સત્રાક્ષર નોંધો હોય તો સમજે તો એ જ એનો ઉપાય બીજો કોઈ ઉપાય નહીં આમાં આખો જે ભ્રમ છે તો એ ભ્રમિત રહેવાનું જ રહે એમાં ભ્રમિત રહેવાનું જ રહે એમાં જે સહજ પરમ શાંતિ નો રહે પણ હું વસિત પ્રકાશથી એ વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું વસિત પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી માણસ આત્મ સાક્ષાત કરે એ સિવાય બીજો ઉપાય નહીં આવો સંપૂર્ણ સ્વાનુભવ છે 40મું રાઉન્ડ છે હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું બોલો સત્રાક્ષર તો સમજાતું હશે અને એપ્રોપ્રિએટ એક્ઝેક્ટ છે એ તો સત્ય જ છે નથી તમે એક કોમન સેન્સથી સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકો કે વાત એમ જ છે ભ્રમથી રહ્યા હોય તો પણ સમજી શકો ભ્રમથી રહ્યા હોય તો પણ સમજી શકો જેમાં બધું સમજી શકો છો કે આ સૂર્ય છે આ આકાશ છે આ મહાસાગર છે આ પૃથ્વી છે આ દિવસ છે રાત છે ઠંડ છે ગરમી છે વરસાદ એમ તમે દરેક વસ્તુને જાણી શકો છો અનુભવી શકો છો કે નહીં તો પછી મૂળે એ જે છે એ તો છે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ એ કેમ ન અનુભવાય વસિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ એનું આ જ મહાત્મ્ય છે મહિમા આપણે એમ કે વર્ષોથી આ જ કેમ રહ્યા છીએ બીજું તો બધું જગતમાં જ્ઞાન વિજ્ઞાન ઘણું છે પણ આ જ કેમ તો આનાથી જ આત્મ સાક્ષાત્કાર થાય છે હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું
બરાબર, શું કહો છો? તો પછી શું જ, પછી બીજું છે જ નહીં, બીજું થતું જ નથી, છે કે નહીં? આ સત્રાક્ષર કમ્પ્લીટ છે કે નહીં? આ જ ઉપાય છે કે નહીં? જો તમે એમ કહો કે હું આ છું ને આ જગત છે, અને વર્લ્ડમાં આપણે બાળપણમાં જે ભણવામાં આવતું તો એમાં કે બાળક માણસ હતો હોય તો પહેલાં હાવ જંગલી જેવો હતો, એવું છે ને, આદિમાનો ને એવું બધું. અને અત્યારે બધું ઘણું જ્ઞાન વિજ્ઞાન વિકસ્યું છે અને બધું, બરાબર, પણ એનાથી ન થાય, કારણ કે એ ભૌતિક જ છે. એ ચંદ્રમામાં જાય કે મંગળમાં જાય, એ ભૌતિક જ છે, સમજે? આમાં જ આવે, દ્રશ્યમાં જ આવે. અને આ વસિત પ્રકાશથી જ ખબર પડે, સરળ શ્રવણથી જ અને અખંડપૂર્ણ તત્વબુદ્ધિ જ ખબર પડે કે વાસ્તવમાં સત્ય શું છે. તો હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. એ સાંભળે જ છે, બરોબર, સાચું છે કે નહીં? નથી? બધું આવી ગયું કે નહીં? આ અમારો સંપૂર્ણ સ્વાનુભવ 40મો રાઉન્ડ છે. અમે કેમ અખંડ સહજ રહ્યા છીએ? કેમ બીજું કાંઈ ન કર્યું પહેલેથી? કેમ બીજું કાંઈ ન કર્યું? અને કેમ આજ રહ્યા ઇનનેટ? એટલે સીધે સીધા એ જે છે એ જ રહ્યા છીએ. આ કેટલું સહજ છે. બીજા તમે જુઓ તો આખા વર્લ્ડના 7 ખંડના 800 કરોડ કેવી નાસભાગ કરે છે. એટલે ખબર નથી પાછી હું શું કામ નાસું છું, એમ નાસભાગ કરું છું, ખબર નથી. એટલે એ માને છે કે કઈ રીતે હું મોટો અને સુખી થાઉં. મેન શબ્દ થઈ જ આવે ને, બે, મોટો અને સુખી, એવું આવે ને, કે બીજું કાંઈ આવે? તો આમાં એવું કોઈ આવ્યું જ નથી એમ. અને આ છે એવું આવ્યું નથી, એમાં જ આવી ગયો હતો. આ બ્રહ્મ આવી ગયો, આ છે એ બ્રહ્મ આવી ગયું, અને આ બધું છે બ્રહ્મ આવી ગયું. અને બ્રહ્મ તો છે જ નહીં, અને સત્ય તો છે જ, છે કે નહીં? એ છે જ, ચૈતન્ય પ્રકાશ તો છે જ. હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. બોલો, કેવું છે ને? હવે ધારો કે તમે એમ કે અત્યારે અમે બ્રહ્મ સાંભળી રહ્યા છીએ, તો બ્રહ્મ સાંભળી શકો છો અને સમજી પણ શકો છો, જાણી પણ શકો છો, અનુભવી પણ શકો છો. કારણ કે સત્ય છે તો એ સ્વસંવેદ્ય છે, સ્વયં પ્રકાશ છે અને સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવાય એવું છે. જો જે બ્રહ્મ કાંઈ નથી એ અનુભવાય છે, તો જે સત્ય ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ છે એ તો એ પોતે જ અનુભવ છે. તો જે સત્ય ચૈતન્ય પ્રકાશ, ચિત્ત પ્રકાશ, ચૈતન્ય, તે પોતે જ સ્વયં પ્રકાશ છે અને પોતે સ્વસંવેદ્ય છે, પોતાથી અનુભવાય એવું છે. તો છે એ કેમ ન અનુભવાય? અને બ્રહ્મ પણ એ અનુભવ છે, ચૈતન્ય પ્રકાશ અનુભવ છે, એનાથી અનુભવાય છે. ભ્રમ છે નથી અનુભવાય છે. ભ્રમ પોતાથી નો, એને તો સત્તા નથી, સત્તા પ્રકાશ નથી. અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ. ભ્રમની કોઈ સત્તા પ્રકાશ નથી. સમજાય કે નહીં? તો ભ્રમ પણ એનાથી અનુભવાય છે. તો એ તો પોતે જ અનુભવ છે. અનુભવ ભ્રમનો પર્યાય નથી. અનુભવ મહાચિદાકાશ, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ. તો મહાચિદાકાશનો પર્યાય છે મહાચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય આકાશ. તો અનુભવાય છે કે નહીં? તો જે અનુભવાય છે એ મહાચિદાકાશ છે, એ ભ્રમ નથી. ભ્રમ કોઈ જે નથી એનું અનુભવાય, કારણ કે એનો સત્તા પ્રકાશ નથી. અંધારામાં દોરડીથી સર્પ ભ્રમ અનુભવાય છે. કઈ સર્પ ભ્રમ તો છે જ નહીં, એ તો કઈ છે જ નહીં, એ તો પોતાથી નો અનુભવાય. દોરડીથી, એટલે સત્તા પ્રકાશ તો દોરડી છે,
તો એટલે સત્તા પ્રકાશ તો મહાચિદાકાશ છે. નથી ક્લિયર? તો એ સત્તા પ્રકાશ ઉવાચ હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. એ સ્વયં પ્રકાશ છે અને સ્વસંવેદ્ય છે. છે કે નહીં? નથી ક્લિયર? છે ને? આવી ગયું ને બધું. એટલે તમે કહો કે તમે આ માણસ છો તો છીએ, તમે માણસ રૂપે જુઓ તો માણસ છીએ, પણ તમે જે છે એ રૂપે જુઓ તો એ રૂપે અમે સ્વાનુભવથી છીએ. એ કોઈ જોવે છે એનાથી નથી. જોવે એ તો પોતાની દ્રષ્ટિથી જુએ છે, પોતાની રીતે જુએ છે, પણ એ અમે નથી. અમે અમારા અનુભવથી છીએ, એ અમે છીએ. આ તો 40મો રાઉન્ડ છે. અમે તો એક અક્ષર જવા નથી દીધો. અને એ એક અક્ષર છે એ સત્તા પ્રકાશ જ છે. પછી એ અક્ષર નથી. એ તમે અક્ષરથી સમજો તો ન સમજાય. શબ્દ વિચાર વાણી શબ્દ અર્થ પરા પશ્યંતી મધ્યમાં વૈકૃતિ સમજો ન સમજાય. પણ અમે સત્તા પ્રકાશથી અનુભવીએ છીએ અને પોતે જ છીએ. જ્યારે પોતે ભ્રમ નથી તો સત્તા પ્રકાશ અનુભવ તો છે જ, કારણ કે તો સ્વયં છે અને સહજ છે અને પોતે જ છે. તમે તમારી દ્રષ્ટિથી આ માણસ જુઓ છો, પણ એમ તો ન કહી શકો ને કે અહીં અનુભવ નથી. તો અનુભવ તમે જે જુઓ છો, તમને જે દેખાય છે એનો પર્યાય નથી, પણ જે અધિષ્ઠાન જેને કહો છો, આધારભૂત મૂળ તત્વ મહાચિદાકાશ, એનો પર્યાય છે. તો અમે સ્વયં પ્રકાશ સ્વસંવેદ્ય સત્તા પ્રકાશ અમે પોતે જ છીએ. તમે જુઓ છો એ અમે નથી, એ તમારી દ્રષ્ટિમાં છે. નહીં ખ્યાલ આવે. તમને માણસ ધારો છો કે સમજો છો કે માનો છો કે જાણો છો, એટલે એમને માણસ જુઓ છો. પણ અમે જે સત્તા પ્રકાશ જે રહ્યા છીએ એ તો સ્વાનુભવથી છીએ, સ્વસંવેદ્ય છે અને સ્વયં પ્રકાશ છે. એ તો સ્વતઃ પ્રમાણ છે, એને તો કંઈ પ્રમાણની જરૂર નથી. તમે એમ તો ન દ્વૈત ભ્રમ હોય તમને અને આ માણસ દેખાતો હોય તો એની સાથે અમે અનુભવ છીએ એ પણ તમને દ્વૈત ભ્રમથી લાગવું જોઈએ કે અમે જ્ઞાન છીએ, અનુભવ છીએ, સત્તા પ્રકાશ છીએ, ચૈતન્ય છીએ, એ પણ લાગવું જોઈએ. જો આ ખાલી શબ હોય તો ત્યાં અનુભવ ન હોય, જ્ઞાન ન હોય, સત્તા પ્રકાશ ન હોય. આ ખાલી શબ હોય તો ત્યાં અનુભવ ન હોય, જ્ઞાન ન હોય, સત્તા પ્રકાશ ન હોય, ચૈતન્ય ન હોય. તો તમે શબને જુઓ છો અને અમે તો સ્વયં પ્રકાશ સ્વસંવેદ્ય પોતાથી જ અનુભવાયું ચૈતન્ય સત્તા પ્રકાશ છીએ, મહાચિદાકાશ છીએ. તો હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. બોલો. એ તમે એમ કહો તો તમે તમારી જે બુદ્ધિની કક્ષાએ છો, ભ્રમની કક્ષાએ છો, અને સમજવા કોશિશ કરો તો પણ સમજાય કે આપણે દેહાધ્યાસ, દેહને પોતાની સાથે આપણે પણ એ જ ચૈતન્ય સત્તા પ્રકાશ છીએ, પણ દેહને પોતાની સાથે જોડીને પોતાને દેહ માનીએ છીએ. એટલે અહીં પણ જે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ સત્તા પ્રકાશ છે એની સાથે દેહને જોડીને દેહ રૂપે જોઈએ છીએ. એમ તમે સમજવું પડે. આપણે પણ એ જ છીએ, કારણ કે બધું એ જ છે, બધું ચિદાકાશ છે. એટલે આપણે ચિદાકાશ આપણી સાથે આપણામાં જે નથી એવા દેહના ભ્રમને આપણી સાથે જોડીને આપણે દેહ રૂપે માનીએ છીએ. એટલે અહીંયા પણ અહીં જોડીએ છીએ, પણ અહીં તો ચિદાકાશ જ છે અને દેહનો ભ્રમ જોડેલો નથી. ભ્રમ છે જ નહીં, જે ભ્રમ છે જ નહીં, અને ચિદાકાશ છે એનું કેવળપણું છે. હવે તમે ભ્રમ સાથે પણ અમને અનુભવી શકો કે અમે આનંદ શુદ્ધ ચિદાકાશ છીએ, કારણ કે અમારામાં કોઈ ભ્રમ નથી. તો તમે ભ્રમથી પણ જોઈ શકો કે અહીં કોઈ ભ્રમ નથી. દેહનો ભ્રમ હોય અને એને પોતા સાથે ચિદાકાશ તો છે જ, એ તો સર્વત્ર સદા છે, એ તો એક જ અદ્વિતીય અનાદિ અનંત છે, ટ્રાન્સેન્ડન્સ.
આરપાર. તો ચિદાકાશ તો છે જ. તો અહીં તમે કદાચ દેહનો ભ્રમ જુઓ, તમારા ભ્રમથી, દેહના ભ્રમથી તમે તમને દેહના ભ્રમ સાથે જોડી અને પોતાને દેહનો ભ્રમ માનો છો, એટલે એ દ્રષ્ટિથી અહીં દેહનો ભ્રમ કદાચ જુઓ અને જોડો તો પણ દેહના ભ્રમનું અહીં કાંઈ નથી, એટલે જોડી ન શકો. દેહનો ભ્રમ જોડવો હોય તો દેહના ભ્રમનું કંઈક હોવું જોઈએ. આમ સામાન્ય બુદ્ધિમાં, કોમન સેન્સમાં સમજાય એવું દેહના ભ્રમનું શું હોય તો નહીં 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 નહીં. દેહના બ્રહ્મનું હોય હે આ હું છું, આ મારું છે, પેલા આ હું છું આવે તે તો અહીં છે જ નહીં. કારણ કે કોઈ દિવસ ચિદાકાશમાં એવું હોય જ નહીં. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું, તેમાં બીજું તો કંઈ છે જ નહીં ને બીજું કંઈ થતું જ નથી. એ સ્વસંવેદ્ય છે, સ્વયં પ્રકાશ છે અને સ્વસંવેદ્ય છે. સમજાય કે નહીં? તો પછી તો બતાડવું પડે આ હું છું એવું ક્યાં છે, એ બતાડવું પડે. અને ધારો કે 7 કરોડ 800 કરોડમાં આ હું છું એ કેવી રીતે દેખાય છે? કયા લક્ષણથી દેખાય છે કે દરેકમાં આ હું છું? નહીં સમજાય. ભ્રમ તો મૂળ પાયાનો પહેલો નંબરનો ભ્રમ આ હું છું, બરાબર છે? તો બધામાં એ છે અને આ એ નથી. એ ડિફરન્સ કેવી રીતે ખબર પડે? આ એ નથી, આ હું છું. તો આ હુંનું કાંઈ નથી એવી રીતે ખબર પડે. અને બધામાં આ હુંનું જ બધું છે. તમે બોલવા ગયા પણ બીજું બોલો. જે 7 ખંડના 800 કરોડ હું છું એમ કે છે ને, એ એના દેહ પૂરતું જ સીમિત હોય છે અને એને લગતું જ બધું કંઈ પણ. અમે કીધું એ ચોખ્ખું છે ને. અહીંયા આ હુંનું કાંઈ નથી અને ચિદાકાશનું જ બધું છે. એ તો ખબર પડે ને. માણસ છે તો એના અવશ્ય કે છે એની આંખોથી, એના મુખના અભાવથી, એની વાણીથી, મુખથી, એવું બધું કીધું ને, કંઈક 3 વસ્તુ કીધી ને, ખબર પડે કે એ છે. ચૈતન્ય રહેલો હોય માણસ, કેવળ ચૈતન્ય રહેલો હોય આત્મા, તો પછી એના મુખથી, એને વાણીથી, એની આંખોથી, એવી રીતે નથી કહેતા અંદર યોગ. 3 વસ્તુ કીધી ને, આ જ 3 વસ્તુ. હા, અને પેલામાં ખબર પડે 7 ખંડ 800 કરોડનું. તો એ દેહના જ ભાવો હોય, મુખ કે આંખ કે વાણી કે બધું. કદાચ આ શબ્દો છે એ જાણીને બોલે તો પણ ખબર પડે કે ખાલી બોલે જ છે, એમ ખબર પડે. અને આ ન બોલે તો એ ખબર પડે કે આમાં બીજું કાંઈ નથી. ન બોલે તો એ ખબર પડે જ ને કે આમાં બીજું કાંઈ નથી. અને એનું મુખ્ય લક્ષણ કયું કે આ ન બોલે તો એ આ હું છું નથી અને ચિદાકાશ જ છે. તો મુખ્ય લક્ષણ કયું ખબર? પ્રેક્ટિકલમાં આપણે જે 49 વર્ષથી અહીંયા ભાવિકો જોઈ રહ્યા, 76 છે ઉત્તર ગુજરાત, હા, અને બધે વિચાર. તો મુખ્ય લક્ષણ કયું? આ હું નથી અને હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. એનું વ્યવહારમાં આ દેખાય છે તોય હે એક્ઝેક્ટલી આધી રાત મેં 0 પકડ્યું જ ને બરાબર. કોઈ એમ કે તમને આના વગર ન ચાલે, એમ સિદ્ધ કરે તો સાચો. તમને આ માણસ વગર ન ચાલે, તમને આ જગ્યા વગર ન ચાલે, તમને માયા વગર ન ચાલે, એવું સિદ્ધ કરે તો ખરો. શું કહેવાય? હે નહીં, એમ નહીં. બુદ્ધિ તો છે ને, બુદ્ધિથી તમે કહી શકો લ્યો સ્વામીજી કેમ તમારે બધું રહેવા ને ખાવા પીવાને
બધું પહેરવા ઉડવા પાથરવાને જીવવાને બધી જીવન જરૂરિયાતની સામાન્ય વસ્તુઓ નથી જોતી એમ કહો તો ખરા. પછી એ એમ કે હું ન કરું એનું તો કોઈ બીજો કરતો હશે તો અમે એમ કહીએ એ ના પાડી દો. અલ્લાહ મરી જાય મરી જાય ઉપર બેસી જોવે. એ તો કીધું હતું એક બ્રહ્મદેવતાની એ સર્કલ હતા હિંમતનગરમાં. એટલે પ્રસાદનું એને ત્યાં કીધું પહેલી વાર એણે અમને જોયા ને અમે એને જોયા. એટલે કે સ્વામીજી અમે ભાવિકો છીએ એટલે આ તમારું અમે જમતા હતા તો જમીએ એટલે એને નો સાચું કહીએ એવું તો છે જ નહીં. એટલે કે અમે ભાવિકો નો તમારું શું થાય એમ અત્યારે જ તમે મરી જઈને ઉપર બેસી જુઓ કે અમારું શું થાય છે. એટલે એમ થયું ગયો હું તો હાલ. એ તમને કેવી રીતે લાગ્યું આધી રાત મેં 0-0 કેમ આવ્યું તમારામાંથી? શું કહે છે? શું કોઈ પકડ નહીં, કોઈ પકડ નહીં. કોઈ પકડ નથી. આટલા વર્ષોથી પ્રેક્ટિકલ અનુભવ છે કે 49 વર્ષ આટલા વર્ષોથી પ્રેક્ટિકલ અનુભવ છે કેટલી વાર બન્યું આ 0-0 આધી રાતના કેવું પહેલા શું બોલાય પ્રેક્ટિકલ છે ને કે આટલા વર્ષોથી જોયું જ છે કે ભાઈ આધી રાતમાં કોઈ પણ અસત્યમાં 0-0 કરી જ દીધું છે તરત. આમ કોઈ માથે હાથ રાખવા આવે તો રાખવાનો નથી કેમ? માથું જ નથી. એટલે અમે નિકોરા હતા આંબાવાડી. અમે આંબા નીચે જ હતા. 19 વર્ષ આનંદ કર્યો. પેલા બધા તત્વબોધમાં આવતા જ હતા. છેલ્લા 8 વર્ષ કન્ટિન્યુઅસ નર્મદા ઉપર જ બેસતા. સામે કબીર રોડ બેટ હતો સામે. તો કેશા વિઠ્ઠલ ઉમિયા માતા જે એ લોકોની કુળદેવી એના પ્રેસિડેન્ટ અને ઓધો પ્રભુ જે ઓરપેટ જે મોરબી 2 અરબોપતિ 2 જણા આવ્યા. એટલે કેશવ પ્રભુ આમ હાથ ખેંચી કે જે અમારો હાથ ખેંચી કે જેને માથે રાખવો છે, માથે હાથ રાખવો માથે. એટલે મેં હાથે નથી માથું નથી ન રાખ્યો. એ અબજોપતિ એ દેવ થઈ ગયા, 2 દેવ થઈ ગયા. અને ઓધો પ્રભુ હતા એ અબજો. એકદમ સરળ સિમ્પલ, કોઈ ઓળખી ન શકે કે આ લોકો અબજોપતિ. અને એ ઓધો પ્રભુ અહીંયા ઊભા હતા અને અમે અહીં બેઠા હતા આંબાની છે અહીં ઊભા. એમ કીધું એટલે જયંતિ પ્રભુ રિદ્રોલવાળા એ યોગ વાસિત વાંચતા હતા. તો 1 કલાક એને વાંચ્યું ત્યાં સુધી બેસી રહ્યા નીચે બેસી ગયા 2 જણા. જયંતિ પ્રભુ આપણે રિદ્રોલ દેવ થઈ ગયા જે રામધન સારી બોલતા હતા. તો 2 નીચે બેસી ગયા, સાંભળ્યું. એની સાથે આવેલા માણસોએ કોઈ હલ્યું જ નહીં 1 કલાક શાંતિથી સાંભળ્યું. પછી એમણે બહુ આગ્રહ કર્યો. એટલે એ કનુ બ્રહ્મણ મામા થાય, સિદ્ધપુરવાળા કનુ બ્રહ્મણ. એટલે એને બતાવતા એની બુક હોય ને તો એને અંડરલાઈન કરતા. એક એની ઓફિસમાં રાખે અને ઘરમાં રાખે. એ કન્ટિન્યુ જ હોય એમાં લાઈન કરવામાં. જો કનુ આ વાંચ, કનુ આ વાંચ, કનુ જો સત્ય, જો સત્ય, જો સત્ય. અને પછી અમારી આગળ એમ ચોખ્ખું કે મેં બધા પટેલોને છેતર્યા જ છે એવું કે મેં બધા પટેલોને છેત્યા જ છે. પછી અમે પૂછ્યું, અહીં બેઠા હતા અને અધોપ્રભુ ઊભા હતા, પતી ગયા. પછી અહીં કેવું લાગે છે? એટલે 2 જ શબ્દ બોલ્યા, સરળતા, સહજતા. અધો પ્રભુ અબજોપતિ એકદમ સરળ બોલે, સૌરાષ્ટ્રના અને મોરબીના. અહીં કેવું લાગે? એટલે કે એ 2 જ શબ્દ, સરળતા, સહજતા. બસ બીજું કંઈ બોલ્યા જ નથી. અને સિમ્પલ. તમે એને સામાન્ય માણસ જ લાગે કે આ મિડલ ક્લાસ છે ને, મધ્યમ વર્ગનો માણસ છે એવું લાગે, જરાય અહંકાર અભિમાન નહીં. પછી એ લોકોના જે પાર્કિંગ હતું ને ઉમિયાનું, એમાં તત્વબોધ રાખ્યો હતો. આખું ઊંઝા લાભ લેતું હતું, આખું પાર્કિંગ ભરાઈ જતું હતું. તો પછી એમના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા
11 ટ્રસ્ટી હોય ને, એટલે આજે જે ટાઈમ લાભ લેતા હોય સેવામાં એમ કે પેલા આવ્યા છે ને એમને દર્શન કરવા. તમે કહો ટાઈમ થશે એટલે અમે નીચે આવીએ જ છીએ. એ લોકો નહીં, અમે 3rd ફ્લોર ઉપર હતા તો બધા 3જો માળ ચડીને આવ્યા 11 ઉપર આવ્યા બધા દર્શન કરવા. અમે આ જબડું પહેર્યું નહોતું, પ્રસાદ લેતા હતા. એટલે કેશવ વિઠ્ઠલે પેલું જબડું બાજુમાં પડ્યું હતું ને કે બધા ટ્રસ્ટીઓને બતાવ્યું કે જો આમાં ખીસું નથી, કે જો આમાં ખીસું નથી કે એવું કીધું. એટલે વસ્તુ હવે એ લોકો તો ઘણા, એ લોકોને તો બધા બોલાવે જ, કારણ કે દરેકના પૈસા જોતા હોય કંઈ પણ મેન્ટેનન્સ માટે, આશ્રમો, મંદિરો, કંઈ પણ બધું હે ને, તો બધાને ઓળખતા જ હોય, બધા કેવું બોલતા ચાલતા હોય છે એ તો બધા ઓળખતા જ હોય. એટલે આવું તો ક્યાંય જોયું જ ન હોય કે આમાં એના સિવાય બીજું કાંઈ નથી. એવી ખબર પડે, સામાન્ય માણસને ખબર પડે. આ તો શું છે, માણસ છે એ પોતાના આ હું છું માં એટલો બધો ગૂંચવાઈ ગયો છે ને એટલે ખબર નથી પડતી. એ તો ખાલી એક ક્ષણ માટે પણ આ હું છું ને જો એ કાઢી નાખે તો ત્યાં જ હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું, હાજર જ છે, હાજર જ છે. એ તો નિત્ય સત્ય છે. એને ક્યાં પામવાનું છે, એને ક્યાં જાણવાનું છે કે અનુભવવાનું છે કે મેળવવાનું છે, તો છે જ. એના ઉપર કાંઈ નથી, એના વિના કાંઈ નથી. ખાલી આ હું છું એટલું જ કાઢી નાખે એટલે એને સીધો આત્મ સાક્ષાત્કાર કરવાનો નથી, એ તો આત્મા સાક્ષાત જ છે. આત્મ સાક્ષાત એટલે પોતે જ છે, સાક્ષાત સ્વયં છે, પોતે જ છે. એટલે આત્મા પોતે જ છે અને પણ પોતે બીજો બની ગયો છે એ કાઢી નાખે એટલે પોતે જ છે. એ આ હું છું બની ગયો છે, સમજાય કે નહીં? એટલે ભમ્યા કરે છે જે નથી એ ભ્રમ. એટલે શું? ભમરડો હોય, ભમરડો તે સતત ફરે, તો જે સતત ફરે એનું નામ ભ્રમ. આ ભ્રમની એક્ઝેક્ટ વ્યાખ્યા ક્યાંય નહીં મળે. ભ્રમ, ભમવું, જે સતત ભમે. તો જો તમે કોઈનું, કોઈ પણ માણસનું ચિત્ત એક ક્ષણ પણ સ્થિર નહીં હોય, ચિત્તની એક વૃત્તિ એક ક્ષણ પણ સ્થિર નહીં હોય. અને ચિદાકાશ નિશ્ચલ, ઇમ્યુટેબલ છે ને, સ્થિર, સદા સ્થિર, સર્વત્ર સદા. આકાશ કદી ક્યાંય ફરે છે? ચિદાકાશ કદી ક્યાંય ફરે છે? અને હું આ હું નથી એટલે હું જ ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું જ. પણ નથી એ હું છું, એ નથી એ ભ્રમ છે એટલે સતત ભમે છે અને મને શાંતિ જોઈએ છે. હવે ભ્રમને શાંતિ જોઈએ ક્યાંથી મળે? અને ભ્રમ છે જ નહીં, એને કાઢી નાખે, આ હું છું એને કાઢી નાખે એટલે પરમ શાંતિ સહજ છે. તો અહીંયા સહજ પણ એટલે આપણે કીધું કે વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, શાંતિ. તો વૈરાગ્ય તો રામનો, આત્મજ્ઞાન વસિષ્ઠનું, પરમાકાશ સદાશિવ અને પરમ શાંતિ આપણી. અહીંયા આવે અને માણસ આ હું છું ન રાખે તો એને સહજ પરમ શાંતિ અનુભવાય. અને કે મેં તો સાંભળું છું ને, હું તો વાંચું છું, હું જાણું છું, હું મને યાદ રહે છે ને હું બોલી બતાવું. પણ આ હું છું રાખીને નહીં, અને આ હું છું ન રાખે તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. એને વાંચવાનું કે યાદ રાખવાનું કે સાંભળવાનું કે બોલવાનું કે જાણવાનું કે અનુભવવાનું, એ તો સ્વયં, એ તો સહજ છે, સાક્ષાત છે, પોતે જ છે. સાક્ષાત એટલે પોતે જ છે. હું સાચો હું છે કે નહીં? સીધું નથી? કેટલામું પાનું છે? સર પૂરો થાય છે? હા, થઈ ગયો પણ એ તો હે ને 215મી પાને આવ્યા. હજી એટલે શરૂઆત કરી કે અહીંયા પહોંચ્યા છે ને સાયંકાળે. અડધું પાનું થયું છે.
આટલું. અને સાંજે કરવી હા લેવું છે સર, લેવું છે એક પાનું છે, કરવું હોય તો કરવું. એક પાનું છે હા, એક પાનામાં જ પૂરું. ના ના, પ્રકાશ ફૂલ થઈ ગયો ને. સાંજે કરી. હું ચિદાકાશ. ના ના, લઈ લો એક પાનું. કેમ હા ભલે. તમારે જવાનું નથી? હે? ટાઈમ છે. ટાઈમ છે? હા તો એક પાનું લઈ લે. હા ચાલો. ખ્યાલ આવી ગયો? આ સાચે સાચું કીધું, બરાબર. અને કોઈ એમ કે તમે કેવી રીતે કહી શકો? 40મો રાઉન્ડ છે, જેવો તમારો વિશ્વાસ, ટ્રસ્ટ. 40મો રાઉન્ડ છે એ તો સાચું જ છે, સમજે? અને તમને સીધે સીધું મળે છે. અમે તો સદાય કાયમ કહીએ છીએ, અખંડ છીએ અને અખંડ કહીએ છીએ, છે ને? હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. તો છું જ. કહું એટલે છું, ન કહું તોય છું. અને હું છું એમ કહું તોય નથી. એ તો ભ્રમ છે. કારણ કે કોઈ દિવસ આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે જ નહીં. ચિદાકાશમાં અહમ રૂપી કાળું ટપકું કલંક કદી સંભવે જ નહીં. એટલે આ હું છું સંભવતું જ નથી, છે જ નહીં. અને ચિદાકાશ તો છું જ. આ હું છું થી ચિદાકાશ બીજું છે એમ લાગે છે, પણ ચિદાકાશ હું છું થી આ હું છે જ નહીં. અને એ તો સત્ય છે, વાસ્તવિકતા છે. હું ચિદાકાશ છું એ તો વાસ્તવિકતા છે, અને આ હું છું એ તો ભ્રમ છે. એ તો વાસ્તવિકતા તો છે જ અને ભ્રમ તો છે જ નહીં. ભ્રમવાળો આ હું છું થી ચિદાકાશને કોઈ બીજું અનંત માને છે, પણ ચિદાકાશ તો પોતે છે અનંત શુદ્ધ, અને આ હું તો છે જ નહીં. ભ્રમ સિદ્ધ ન થાય અને ચિદાકાશ સ્વયં સિદ્ધ છે, સમજાય કે નહીં? એટલે હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. એટલે આ બધું આવી ગયું છે ને. પાના નંબર 215 ઉપર પહેલી લાઈન જમણી બાજુ. સાયંકાળે જેમ રુધિર ઘેરાયેલા અને પોતામાં બાણોને રાખનારી રણભૂમિ સંકોચાયેલા મુખવાળી થઈ, તેમ પાણીથી ઘેરાયેલી અને પોતામાં ભ્રમરોને રાખનારી કમલીની પણ સંકોચાયેલા કમળોવાળી થઈ. ઉપર આકાશરૂપી સરોવર તારાઓરૂપી પ્રફુલ્લિત કમળોથી શોભવા લાગ્યું, અને નીચે પાણીના સરોવરો તારાઓ જેવા પ્રફુલ્લિત કમળોથી શોભવા લાગ્યા. પ્રથમ છૂટા પડી ગયેલા અને પછી અંધકારમાં ભેગા થયેલા, છતાં પણ પરસ્પરને નહીં ઓળખવાને લીધે પરસ્પરથી ભય પામતા ભૂતો જેમ પાળ વગરના જળો સઘળી દિશાઓમાં ફેલાય તેમ સઘળી દિશાઓમાં ફેલાયા. એ સમયે રણાંગણમાં વેતાલોના ઘણા ઘણા ટોળાઓ ગાયન કરવા લાગ્યા. શબોની ઉપર બેઠેલા અને શબ્દો કરતા કંક અને કાકોલ આદિ માંસ ભક્ષક પક્ષીઓ ક્રીડા કરવા લાગ્યા. ત્યાં માણસોના શબોને કાષ્ટોની ચિતાઓમાં નાખી સળગાવી દેવામાં આવતા હતા, એટલે ચિતાઓની જ્વાળાઓથી એ રણભૂમિ પ્રકાશતા તારાઓવાળા આકાશ જેવી જણાવા લાગી. મેદ અને માંસો અગ્નિથી રંધાતા ત્યાં પચપચાટ થવા લાગ્યો હતો. સઘળા અંગોના અસ્થિઓ અગ્નિથી ફાટતા ચિતાઓમાં ધડાકા થવા લાગ્યા, અને વેતાલોની સ્ત્રીઓ જેમ જળ ક્રીડા કરતા જળમાં અદૃશ્ય થઈ જાય તેમ અગ્નિમાં અદૃશ્ય થઈ જવા લાગ્યા. કૂતરા, કાગડા, યક્ષો અને વેતાલો ભારે અને ભયંકર કોલાહલ કરવા લાગ્યા. ભૂતોની ઘણી આવજાવ થવાને લીધે એ ક્ષેત્ર ઉડતા વન જેવું જણાવા લાગ્યું. ડાકણો રુધિરને, માંસને, વસાને અને મેદને લઈ જવાની બહુ. બે સત્રાક્ષર સ્ટીકર આપ્યું વિનોદ પ્રભુ દિલ્હીવાળાને, સાગર પ્રભુ, નારાયણ સ્વામીને આણંદી. વૈરાગ્ય, આત્મજ્ઞાન, પરમાકાશ, પરમ શાંતિ, વાસના, ભોગો, ધન, ગધા મજૂરી, દુઃખ, શાંતિ. તો એ કરોડો ગ્રંથો કા સારા ગયા. અને એમની જે પૂજાની જગ્યા છે ને એના ઉપર એને સ્ટીકર મારી દીધું. એ પોતાને પૂજા કરતા હોય ને ભગવાનની, વિઠ્ઠલ, જ્ઞાનેશ્વર બધા હોય ને, પર મારી દીધું.
करोड़ों ग्रंथों का सार आ गया 2 સત્રાક્ષર में એમ. હવે આ કેવું છે, સમજો ને સાન ને ગધેડા ને ડફણા એવું છે. સમજવા જ ન માગતો હોય તો કે નહીં હું જે છું બધું જાણું છું. આ સૌથી મોટું નડતરા છે. હા હું છું ને હું બધું જાણું છું. એટલે જે કાંઈ નથી એનો, જે કાંઈ નથી એવો જે મૂળ ભ્રમ છે એનો સૌથી મોટો ભ્રમ કે હું બધું જાણું છું. અને સૌથી મોટી શાંતિ હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું, એ સૌથી મોટી શાંતિ. અને સૌથી મોટી અશાંતિ આ હું છું, આ મારું છે, મને કાંઈ કહેવાની જરૂર નહીં. ડાકણો રુધિરને, માંસને, વસાને અને મેદને લઈ જવાની બહુ ઉતાવળ કરવા લાગી. પિશાચો લોહીને, વસાને અને માંસને અત્યંત ભચડીને ચાવવા લાગ્યા અને તેમના ગલોફાઓમાંથી તે પદાર્થનો રસ ઝરવા લાગ્યો. વચ્ચે વચ્ચે ચિતાઓના અજવાળાથી શબોના રુધિર પ્રકટ દેખાવા લાગ્યા. પૂતનાઓ મોટા મોટા શબોને પોતાના ખભા ઉપર નાખીને લઈ જવા લાગી. કુંભાંડ નામના પિશાચોના મંડળો ત્યાં ભારે તાંડવ કરવા લાગ્યા. એટલે રણભૂમિનો મધ્યભાગ ગાજવા લાગ્યો. શબોના મોઢાઓમાં જતી અગ્નિની જ્વાળાઓથી છમછમ શબ્દ થવા લાગ્યો અને મેદની તથા રુધિરની વરાળોથી ત્યાં વાદળાની જેવો દેખાવ થઈ રહ્યો. વહી જતી લોહીની નદીઓના વેગમાં પગ બોળી રાખવાને લીધે ચૂડેલો જાણે ભૂમિ ઉપર ઊભેલી હોય એમ જણાતું હતું. અને શબોને ખેંચવાના સમયમાં વેતાળો ભારે આનંદમાં શબ્દો કરવા લાગ્યા. વેતાળોના બાળકો મરેલા હાથીઓના પેટરૂપી પેટીઓમાં સૂઈ રહેવા લાગ્યા. અને રાક્ષસો રણભૂમિના એકાંત પ્રદેશ ઉપર જઈને લોહી પીવાની રમત કરવા લાગ્યા. મદોન્મત્ત વેતાળો કજ્યો કરીને પરસ્પરની સાથે ચિતાઓના ઉંબાડિયાથી યુદ્ધ કરવા લાગ્યા. ચાલતા રુધિરોના અને વસાની મિશ્ર ગંધવાળો દુર્ગંધયુક્ત પવન વાવા લાગ્યો. ચૂડેલોની પેટીઓ માંસાદીના ઘણા ભારને લીધે ચરડ થવા લાગી અને અડધા પાકેલા શબોનો સ્વાદ લેવામાં ઉત્સાહવાળા યક્ષો પરસ્પર કજ્યો કરવા લાગ્યા. તુંગ, વંગ, કાલિંગ, અંગ, તંગણ એ દેશવાસી યોદ્ધાઓના ઊંચા શબો ઉપર રાત્રે ફરનારા પક્ષીઓ ઝડપ દેવા લાગ્યા. જ્વાળાઓની પાસે ઊભા રહેવાથી પ્રત્યક્ષ દેખાતી ચૂડેલો તારા ખરવાની શેડો જેવા દાંતો દેખાડીને હસતી હતી. ત્યાં વેતાળ લોકો લોહીની ચિકાસથી પડી જતા હતા અને વચમાં ઊભેલી ચૂડેલો ખડખડ હસતી હતી. પિશાચ લોકો પાસે આવેલી યોગિનીઓના પ્રૌઢ શબ્દોને સાંભળવા લાગ્યા હતા. પિશાચો ઘણું કરીને ફેલાયેલા આંતરડાઓના મોટા તારને કરીને બજાવવા લાગ્યા હતા અને અધમુએલા અભાગ્યા માણસો પિશાચોને જોઈને વાસના ઠસી જવાથી પિશાચરૂપ થઈ જતા હતા. અધમુએલા ઉત્તમ યોદ્ધાઓ પણ ચૂડેલોને જોઈને અપૂર્વ ત્રાસ પામતા હતા. કોઈ સ્થળમાં વેતાલોની અને રાક્ષસોની ભીડ થવાથી ચૂડેલોનો કલ્યાણોત્સવ અપૂર્ણ રહેતો હતો. ડાકણોના ખભાઓ ઉપરથી શબો પડી જતા હતા અને તેમના ધબકારાથી રાક્ષસો પણ ત્રાસ પામતા હતા. ભૂત લોકોએ ભેગી કરેલી માંસાદિક ભરવાની પેટીઓથી આકાશમાં ભીડ થઈ રહી હતી. મરતા માણસોના માણસોને પણ પિશાચો ઘણા પ્રયત્નથી લઈ જતા હતા અને તેઓ પોતાના ભક્ષ્યોની ઈચ્છા કરતા પોતાના પક્ષના ટોળામાં શબોના ગંજાને ફેંકતા હતા. ત્યાં ફાવડીઓના મોઢામાંથી નીકળતી અગ્નિની જ્વાળાઓનો સ્પર્શ થવાથી માણસોની મૂર્છા મટી જતી હતી અને તેઓ ઉઠીને ઠેકવા લાગ્યા હતા. લોહીથી ખરડાયેલા એ માણસોને લીધે એ સ્થળમાં જાણે આસોપાલવના નવા પુષ્પોના ગુચ્છો ઉડતા હોય એમ લાગતું હતું. વેતાલોના બાળકો કબંધોના કપાઈ પડેલા માથાઓથી રમવામાં વ્યગ્ર થઈ ગયા હતા. યક્ષો, રાક્ષસોનો અને પિશાચ આદિ લોકો પ્રકાશ માટે ચિતાઓના ઉંબાડિયાને આકાશમાં ઉપાડી જતા હતા. એ રણક્ષેત્રના આકાશના ભાગો ઉપર પર્વતોમાં, તેમની નિકુંજોમાં અને તેમની ગુફાઓમાં પિંડાની પેઠે અંધકાર જામ્યો હતો અને તેથી તેમાં ઘાટા વાદળાઓના જેવો દેખાવ થઈ રહ્યો હતો. એવું એ રણક્ષેત્ર ચપળ ભૂતોના વેગથી વ્યાકુળ થયેલા
અને જેમાં લોકોના તથા તેમના સરસામાનોને પ્રલયનો વાયુ ઉડાડી દે છે એવા બ્રહ્માંડના ગર્ભ જેવું લાગતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી નિશાચરા કુલ રાત્રિ રણાંગણ વર્ણન નામનો સર્ગ 39મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. શું છે આજનો નિત્ય નૂતન પ્રકાશ? આમ તો નિત્ય નૂતન તો શું હોય, એક જ વસ્તુ છે. પછી બોલો. હું ખોટું નથી અને ખોટું કાંઈ છે જ નહીં. હું ખોટું નથી. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું. હું ખોટું નથી. અને ભ્રમ એટલે ખોટું કાંઈ છે જ નહીં. ખોટું કાંઈ છે જ નહીં. હા, લાડુ પ્રસાદ આપો. લાવો લાવો. બોલો, તમને શું લાગ્યું નિત્ય નૂતન પ્રકાશ? બોલો. હું જે કીધું ને, હું ખોટું નથી અને ખોટું કાંઈ નથી, એ આખું સ્વરૂપમાં હું ચિદાકાશ અનંત અખંડ એક રસ અસ્તિત્વ છું. કોથળી આપજો. તમે લેજો પ્રસાદ. તમે વિનોદ પ્રભુને ફોન કરી એ કહેતા હતા, હું પ્રિન્સિપાલ સાથે વાત કરી. વિનોદ પ્રભુ કહેતા હતા દિલ્હી કે હું પ્રિન્સિપાલ સાથે વાત કરું, મારે આવવું છે. આપણે પૂછી જોઈએ વાત કરી. વિનોદ પ્રભુ વેકેશન ઓછું થઈ જાય.
हाँ ओम ओम ओम। आप कह रहे थे ऐसा कि प्रिंसिपल से बात करके फिर आना है। हाँ क्या हुआ? प्रिंसिपल से बात हो गई? प्रिंसिपल से तो बात नहीं हुई है सर, वो प्रभु लेकिन अब आना है, मैंने अपनी छुट्टियों के लिए अप्लाई कर दिया है। आपका तो 4 ही छुट्टी होती है ना दिवाली में तो। हाँ, तो लेकिन कुछ छुट्टियाँ हमारी कम होती है कई सालों की जमा क्या कम हुआ 14 दिवस हो छुट्टियाँ ले सकते हैं। तो आप बोल रहे थे कुछ प्रिंसिपल से बात करी थी। એમને છૂટી ઓછી હોય करने की कि भाई वो अलाउ करेंगे कि नहीं, लेकिन अभी स्कूल में ना ट्रेनिंग टीचर आए हुए हैं, तो उनको 1 महीने की ट्रेनिंग के लिए आए हैं, तो वो क्लास संभाल सकते हैं। ऐड हुई है नीचे की। ऐसा नहीं, प्रिंसिपल का सम्मति लेना नहीं है। नहीं, वो अभी हो जाएगी, क्योंकि 2 दिन से पहले तो उनका ऐसा था कि भी क्लास को देंगे, लेकिन अभी 2 दिन से वो आए हैं ट्रेनिंग टीचर, तो अब वो कर देंगे। मैं उनको कहूँगा कि भाई ये टीचर आ गई, ये क्लास संभालेगी। कौन बोले? प्रिंसिपल बोले? नहीं, मेरे को बोलना है प्रिंसिपल सर को कि वो टीचर आ रही है, मेरी एब्सेंस में ही क्लास को देखेंगे, कोई ऐसी बात नहीं होगी कि जिससे बच्चों को कोई नुकसान। तो 1 महीने तक रहेंगी, तो वो देख सकते हैं। आपकी जगह? हाँ, क्योंकि ट्रेनिंग के लिए आते हैं ना, उनको टीचिंग प्रैक्टिस करने के लिए। नहीं नहीं, आप 100% श्योर हो तो फिर एडजस्ट करें। हाँ प्रभु, 100% श्योर। 100% श्योर। हाँ प्रभु, 100% બરાબર. વિનોદ ગૌણ લેવાના. आप अकेले ना? सुदर्शन प्रभु नहीं है ना? सुदर्शन प्रभु से अभी बात नहीं हुई है, पहले हुई थी तो उन्होंने कहा था कि 4 दिन की छुट्टियां हैं और इतनी छुट्टियां एडजस्ट नहीं हो पाएंगे, बराबर. बस इतना हुआ था, उससे ज़्यादा बात नहीं हुई। हाँ, तो आप तो श्योर है ना? हाँ हाँ प्रभु, श्योर श्योर। आप सेवा भेजेंगे ना? हाँ तो वो सेवा भेजता हूँ, मैं 1 तारीख को भेज दूँ तो सेवा। मैं आने वाला हूँ प्रभु 28 तारीख को, तो मैं ले आऊँ। हाँ चलेगा. 28 तारीख को आएंगे. बराबर. तो एक अभी 50 हो गए, उसमें से एक कम करे तो चलेगा ना? वो बाद में जो नाम आया है ना लास्ट, उसको कम कर सकते हैं. हाँ प्रभु, मैं चलूँगा। हाँ हाँ मैं चलूँगा पक्का। हाँ फिर पक्का. सेवा 28 तारीख को लेकर। 28 को सेवा लेके आएंगे. ब्रह्म कृपा ही केवलम आनंद मंगल ओम ओम ओम. હવે છેલ્લે કોણ આવ્યું છે? બીજું પ્રભુ. એ તો બે નહીં પેન્ડિંગમાં નહીં છે નહીં, પેલા થરાવાળા માતાજી. રંજનવાણી. હા એ છેલ્લા આવ્યા. હવે એને લગાવો. એટલે એને ન આવે તો ચાલે, કારણ કે અમારી સાથે 98માં એ આવેલા છે પૂર્વ દક્ષિણ ભારતમાં, એટલે એમણે બધા દર્શન કરેલા. બરાબર. તો પ્રભુ રાહ જોઈએ તો ઓટોમેટિક કોઈ સંજોગો વસાત કદાચ ના પાડે. હા એવું કહી દઈશું. હમ. એની સેવા આવી હોય તો પાછી આપી દઈએ. હા. ચિરાગ વરુણ બેનો આવ્યો પેન્ડિંગમાં. એક મિનિટ. એટલે બીજો 2 પેન્ડિંગમાં આવ્યો છે પ્રભુ, હજુ પેન્ડિંગમાં નામ આવ્યા છે કાલ રાત્રે આવ્યો. હા, એ તો પેન્ડિંગમાં લખાયા છે, વાંધો નહીં. આ વિનોદ પ્રભુ છે અને ફોન નંબર પૂરો નંબર છે. હા તો ઓમ 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 થઈ ગયું. ઓમ 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 તો થઈ ગયું છે. હા કોણ કોણ છે? એક આપણા ચીમન પ્રભુના ચિરંજીવી છે ને, શિક્ષક ભાવેશ પ્રભુ, ભગવતીના પપ્પા ભગવતીના, એ 2 જણ પેન્ડિંગમાં લખાવી શકતા હતા. એટલે આવે એવા છે? હા હા, તો લખી રાખો. લખી રાખી. એટલે કોઈ બંધ રહે. હા. આને તો બંધ રાખીએ જ ચાલે. આને તો બંધ રાખીએ જ ચાલે, કારણ કે આવી ગયા છે પૂર્વ દક્ષિણ ભારત. એ પેલા વિનોદ પ્રભુ ફરી છે. એક મિનિટ. એટલે પેલાને કહી શકાય ને કે ભાઈ તમે પહેલી વાર છો ને, તો આ પહેલી વાર છે એટલે એને લઈએ છીએ. તમે આવી ગયા છો એટલે રહેવા દઈએ.
એવું કહી શકાય ને? આ તો પહેલી વાર જ હશે દક્ષિણ ભારત વિનોદ પ્રભુ એ તો કહેતા નહીં ગયા હું કહેતો કીધું એવું કહેતા હતા નથી ગયા. નથી ગયો ના પાડી ઓમ 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 अब तो दक्षिण भारत महातीर्थ दर्शन यात्रा फर्स्ट टाइम है ना? ठीक है. ओम ओम ओम. हाँ तो आपको आना ही चाहिए. ओम ओम ओम. એટલે પેલાને કહી શકાય ને કે તમે આવી જશો એટલે એમની સેવા પાછી આપી દે. આવી ગઈ છે સેવા આવી ગઈ અને પાછી આપી. કેવી રીતે આપશો? એટલે સોમા પ્રભુના આપી દે. આજે પણ 17ની આવી છે એના થરાવાળાની આ તો એમને સોમા પ્રભુ આપી દે મહેસાણા. નહીં પાછી કેવી રીતે આપી? એમને તો હા જય પ્રભુ. ઓમ ઓમ ઓમ. હા, આપણે 1998માં આપણે પૂર્વ દક્ષિણ ભારત યાત્રામાં તમે હતા ને? એ તો એમને આપી દે. એટલે વિનોદ પ્રભુ માસ્ટરજી છે જે દિલ્હીવાળા એ પહેલી વાર છે તો તમારી જગ્યાએ એને લઈએ. એટલે તમે તો અમારી સાથે આવી ગયેલા જ છો એટલે વિનોદ માસ્ટરજી કે હું પહેલી વાર છું એટલે મારે આવવું છે બરાબર. તો તમારી સેવા પાછી કેવી ઓનલાઈન પાછી આપી દઈશું. કોને આપશો? ઓનલાઈન એમના આવી છે. ખાતામાં વિનોદ પ્રભુજી છે એમના ખાતામાં જતી રહેશે. અચ્છા ઓનલાઈનમાં તમારી સેવા તમારા ખાતામાં આવી શકે ને? તમને આપી દઈશું. તમારા ખાતામાં. તો પછી તમને કેવી રીતે પાછી મોકલે? સુરેશ પ્રભુ જલારામ પ્રભુના બાળ ગોપાળ સુરેશ પ્રભુ એટલે નંબર હશે ને આ લોકો પાસે? હા તો એમનો નંબર મોકલી દો ને. તમે નંબર મોકલી દેજો એટલે એમાં સેવા મોકલે તમારી. પછી કન્ફર્મેશન આપજો કે સેવા મળી એમ હો. નંબર આપજો બરોબર ને? હા, બરાબર જલારામ પ્રભુ એમના સસરા બરાબર એટલે એમના ચિરંજીવ બરાબર. સુરેશ. રંજનવાડી સુરેશ પ્રભુનો નંબર બોલો. એટલે એમાં તમારી સેવા મોકલી દે હા, પાછી. એટલે એમાં બરાબર. તમારી સેવા મોકલી. શિરાપુર બરાબર ને? ઓનલાઈન. ના તમે તો આવી ગયા જ છો ને? હા પૂર્વ દક્ષિણ ભારત આપણે 41 દિવસ 2x2 ની 2 બસ હતી 41 to 82 એમાં બધા આવેલા 1998 એટલે બધા દર્શન કર્યા ખૂબ. એમાં તો વધારે દર્શન કર્યા હતા. એમાં તો બહુ ગુરુવાયુર ને આજે કાલડી ને આમાં નથી એવા દર્શને આપણે કરેલા બરાબર. પછી પેલી કાવેરી બહુ સરસ સરસ દર્શન આમાં નથી એવા દર્શને આપણે કરેલા. કાવેરી કાલડી આદિશંકરનું જન્મસ્થાન ગુરુવાયુર શ્રી કૃષ્ણ પરમાત્માનું મોટું તીર્થ આપણે તો વધારે દર્શન કર્યા. આમાં તો એ બધા નથી. હા ચંપારણ એ સાઉથમાં નહીં હોય. બિહારમાં પૂર્વોત્તરમાં ચંપારણ હા પૂર્વ દક્ષિણ હતું ને. હા, પણ અમારે તો પૂર્વ દક્ષિણ હતું એટલે એમાં આવ્યો છે. આ તો અમારે પૂર્વ દક્ષિણ નહીં એકલું દક્ષિણ છે એમાંય આપણે દક્ષિણમાં લીધેલા નથી. આમાં ઘણા આપણે લીધેલા જગન્નાથપુરી હશે કાલડી કેરલા અને 41 છે ને, 41 દિવસ કેટલા દિવસ હતા? 41 ના, 20 દિવસ. અને આ 20 દિવસ છે ને પેલા 41 દિવસ હતા એટલે એ વધારે લાભ હતો. એ તો હે ગંગાસાગર બધું લાભ હા, પણ એ તો પૂર્વમાં આવે. દક્ષિણમાં પણ બધું લાભ આ તો એકલું દક્ષિણ છે ને 20 જ દિવસ છે ને આમાં કોઈ દક્ષિણના પાસે 3 જગ્યા જ નથી. કાવેરી નથી, પછી કાલડી નથી, આદિશંકરનું જન્મસ્થાન, પછી ગુરુવાયુર નથી. ત્યારે એ તો બધું લીધેલું. પણ આ તો શું છે કે વિનોદ માસ્ટર તો પહેલી વાર છે ને એટલે એમને લઈએ. બરોબર નથી પણ તમે તો દર્શન કરેલા જ છે ને. વિનોદ પ્રભુનો લાભ મળે ને. અરે
પ્રેમનો નંબર આપો. પ્રભુજી પરમાત્મા છે, પ્રભુજી કરે એ શ્રેષ્ઠ છે. કરે એ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે. ને આ બે તો છે જ. ભાવેશ પ્રભુ શિવરાના બે પેન્ડિંગમાં છે ને, એટલે વાંધો નહીં, હવે તો બુક કરે તો વાંધો નહીં. હા એ પણ 17/2/19 સેવા આવી છે. એમાં હરાની રકમ તો પાછી આપી દઈએ, તો હરાની સેવા મેં મહેસાણા આપતા જઈએ સોમા પ્રભુ. અહીંયા સેવા 19ની આવી, 19માંથી એક પાછી આપી હતી અત્યારે રંજન માંડીની. હા, ને હરાની સેવા મેં આપતા જઈએ મહેસાણા. તમે જાઓ છો હા આજ જવાના ને મહેસાણા? બરોબર. હા તો ચાલે ને, આ તો બરાબર ને. મેં હરાની આપતા બરાબર બરાબર. ખાલી લખાવી લેજો, હા લખાવી લેજો. હા 18 જેમની હા આટલી ભલે સેવા ખાઈ દઈએ. મળી છે એની સેવા લઈ કહી દેજો હા અને ગણાવજો, એ ગણીને લે. હા આપણે નંબર આપ્યો? સુરેશ પ્રભુનો. સુરેશ પ્રભુ નંબર આપો. હા બોલો. 94 28 37 00 5 8 94 28 37 00 5 8. સુરેશ પ્રભુ, સુરેશ પ્રભુ એમ લખો. આ પ્રોપર પર્સન. પણ પ્રભુ અમે હર્ષદ પ્રભુને કાર્ડ આપ્યું પણ 2-3 દિવસથી આવતા નથી, તો ઓનલાઈન અમે આમનામાં સીધી સેવા મોકલી દઈએ અમારી સેવા. શું? હર્ષદ પ્રભુને અમે કાર્ડ આપ્યું હતું સેવા લાવવા માટે, પણ 2-3 દિવસથી આવતા નથી, તો અમારા ખાતામાંથી સીધી આમના ખાતામાં જમા થઈ જાય તો અમે ટ્રાન્ઝેક્શન કરી દઈએ સીધું. કરજો. હા, તો એક જ છે. રંજન માળી મળે એટલે તરત કહેજો. હા મોકલાવી દઉં છું તમારામાં. હા જય હા મન નંબર હા સુરેશ પ્રભુમાં પૂછવાનું નહીં, સુરેશ પ્રભુનો નંબર મારે એના નંબર મોકલી બરોબર દો છે ને? એટલે સુરેશ સીધો. પ્રભુનો. હા. પહેલા વાત કરી લો સુરેશ હા, confirm કરી દો. આ ફોન કરીને વાત કરી લો વળી, કોઈ બીજો ના લાગે. એટલે કામ. ફોન કરો. હા રંજન માળીને જય કરો નામ લઈને કોઈ આવી જાય. બીજો જ છે. ઓમ ઓમ ઓમ. ઓમ જય બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. હા સુરેશ પ્રભુ બોલો છો ને? હા તો સુરેશ પ્રભુ આ નંબર પર તમારી રંજન માનીની સેવા અમારે મોકલવી છે, તો આ નંબર ચાલુ છે ને તમારા બેંક સેવા રંજન માડીની 37,000. એમણે જ કહ્યું એમ એમને જ કહ્યું રંજન માડી જ કે કહ્યું સુરેશ પ્રભુમાં મોકલો તો સુરેશ પ્રભુ નામ મોકલો ઓનલાઈન. ઓનલાઈન. હા તો બીજો નંબર મોકલી, બીજો નંબર આપો, બીજો નંબર ઓમ ઓમ. રંજનભાઈ પૂછી લો આ બીજો એક આ નંબર છે. સુરેશ પ્રભુ પોતાનો જ લીધો. બીજો નંબર આપે છે, બેંક વાળો નંબર હોય છે ને, આ નંબર છે. ચાલો. તમે જયંતિ પ્રભુ કીધા કે સભા પ્રભુ ચિરંજીવ તમારા કાકા એ જગા પર જગા. જગા હા હું પૂછું જગા પર. જગા એને જયંતિ પ્રભુ કહે છે કે જગા પ્રભુ કહે એટલે છે નામ જયંતિ પ્રભુ લખાયું છે. એમ? હા અને
નંબર લેજો બરોબર હા. સામે કન્ફર્મ કરજો પછી હા પ્રભુ તો મોકલી દો કેવી રીતે મોકલો છો અમારા ખાતામાંથી સીધા ત્યાં એ જે નંબર આપે ને એમાં જતા રહે. પછી તમે લઈ લેશો ને અમારે ક્યાં અહીંયા આપવાના છે ને એટલે આવી ગઈ એન્ટ્રી ખાલી રંજનવાડીના નામનું તો પછી અમારે ઓગણીના લઈ જવાનું થશે ઓગણીની સેવા આવી છે તો ઓગણીની સેવા અમે લઈ જઈએ મહેસાણા કેવી રીતે ઓગણીસી ઓગણીની સેવા અહીંયા આવી છે અહીંયા ખાતે હા એટલે ઓગણીની સેવા આમ તો એક પાછી આપવાની હતી ને પણ અમને ડાયરેક્ટ અમના ખાતામાં હમણાં જમા કરી દઈશું અને નંજન માડીના પાછા એમના પરત તમે એમનામાં જમા કરી દો હા અમારામાં જમા થશે અને એમનામાં પરત થશે. હા એટલે અમારા પાસે ઓગણીસ સેવા હાલ રેડી એ ઓગણીસ સેવા અમે લેતા જઈએ તો આ એમનામાં આપશો પછી 18 નો થાય ના એ તો પરત આવી અમારી જશે સેવા અમને અહીંયા- આવવાની જ પાછી રંજન માંડીની જગ્યાએ દીના માતાજી આપી એવું કરું લઈ લેવાનું. એટલે ઓગણી પછી આ આપવું મને એટલે તો વી થાય અમારી ને પછી સેવા અમારે આવી ગઈ અને રંજનમાની પાસે એટલે ઓગણી લઈ આ અમને રોકડા આપ્યા જો સુરેશનો નંબર હા પણ આપે છે. એના માટે મેં સમજાવીશું બધું હા એટલે ઓમ 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 હા સુરેશ પ્રભુ એ નંબર મોકલજો હા બોલો બોલો લખો 7167 63 7016763079 દીપા ઠક્કર. અચ્છા એક મિનિટ હા ચાલુ રાખજો ચાલુ થોડીક રાખો. વાર ફોન ચાલુ રાખો. વિનોદ પ્રભુનું નામ લખી દો હા એ પેલો રંજન માડીને કાઢીને વિનોદ પ્રભુ લખો હા અને સાંભળો આપો ભાવેશ પ્રભુને બીજું શું પણ હેતલ માતાજી હેતલ ભાવેશ અને હેતલ ઉંમર એ લખી દીધું છે લખી દીધું 39 લખી દીધું છે પેન્ડિંગમાં લખ્યું હા લખી દીધું પેન્ડિંગમાં લખાવી સાંજે 39 અને બંનેની 39 બરાબર બેન બંને 39 હા એ લખી દીધું લખી દીધું હા અને આનું કાઢીને આ વિનોદ પ્રભુ લખો હા લખી દીધું 37 આવી ગયા. હા અહીંયાથી પેડ થઈ ગયા ખાલી જોઈ લેજો તરત જ થઈ જાય નહીં હા એમાં કોડ આપ્યો ને એટલે રંજન માડીને મોકલી દઉં છું આનો સ્ક્રીનશોટ અને અમને દીપા થશે. એમ નહીં હા પ્રભુ થઈ ગયા આ પહોંચી પણ રંજન માડી કે ત્યારે એને ખબર પડે ને ના અમે એમનામાં આની કોપી મોકલી દઈએ ને પૈસા મોકલ્યા એની જે આવે આમાં પહોંચાય. કોપી આવી ગયા જોઈ લેજો. આવી ગયા ને આવી ગયા હા ને અને રંજન માડીને કહેજો કે આવી ગયા એમ અને રંજન માંડીને કહેજો કે આવી ગયા હા ભલે હાલ કહી દો હાલ હાલ કહી દો બંધ કરશે ને પછી એમને બતાવશે. હા ઓમ 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 એ કીધું ના બોલ્યા એ. સાંભળ્યું નહીં હોય. હા કેવું ફરીથી રંજન માડીને આ કોપી મોકલી દીધી પહોંચ્યાની રંજન માડીને આ મોકલી દીધી આ ઇંગ્લિશ છે ને પણ એનો વાંચે ને એમના ખાતામાં પહોંચી ગયા. આ તો એ ખબર પડી બધું ખબર પડી ગઈ. આમ આમ ટીક માર્ક મારી લો રાઈટ આ તો એ પૂછી લે હા પેલા લગાડો ઓમ 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 કેમ કરતા નથી કે એક ફોન લગાવે રંજન માંડી ઓમ 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 એક મિનિટ ચાલુ આ રાખજો. એટલે વાત થઈ ગઈ રંજન માડી થઈ ગઈ આવી ગઈ ઓમ 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 બોલો ઓમ 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 બોલો ઓમ 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 બોલો બોલે હા સાંભળ્યું સાંભળ્યું અમે નો સાંભળ્યું ફરીથી બોલો ઓમ મોટેથી બોલો મોટેથી તમે નહીં બધું બોલો સુરેશ સુરેશ પ્રભુ જોડે વાત. ઓમ 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 હવે તમારી જોડે વાત કરશે ઉભા રહો. બોલો
રંજન માળી બોલો. એમ કે સેવા મળી જાય એમ. ઓમ ઓમ ઓમ. સેવા મળી સેવા ગઈ? મળી ગઈ? હા મળી ગયો સર પ્રાઇવેટ ફોન કર્યો ને મેં તો પૂછ્યું તો એ કે બીજો નંબર હતો પછી કે બીજા નંબર ઉપર એ લોકોએ કીધું એટલે મૂકી દીધી. એટલે મળી ગઈ ને. મળી ગઈ ને? હા મળી ગયો. ઓમ ઓમ. ઓમ ઓમ ઓમ. ભાઈ તમારે કેવી રીતે અમારી સેવા જમા થઈ ગઈ. જમા થઈ ગઈ? જમા થઈ અમે ગઈ. આપી એટલે એ જમા થઈ ગઈ અમારા. વાત થઈ ગઈ, જમા થઈ ગઈ. બીના માતાજી તમારામાં કેવી રીતે અમારા આવી? ખાતામાંથી અમે મોકલીને એમને એટલે અમારી સેવા અહીં જમા થઈ ગઈ ને અહીંથી રંજન માળીને પરત થઈ અહીંથી ગઈ. ક્યાંથી જમા થઈ? એટલે ડાયરેક્ટ એન્ટ્રી આપવાની હતી ને સેવા પ્રભુ એ બીના માતાજીમાં જમા લઈ લીધી બીના રંજન માળી પાછી માતાજી આપવી પડે ને. પાછી એટલે આપી. હમણાં અમારા ખાતામાંથી તમારા લઈ ખાતામાં કોણે અને આપી? અમારા ખાતામાંથી બેલેન્સમાંથી અમે રંજન માળીને આપ્યા એટલે અમારી જમા થઈ ગઈ અહીંયા અને રંજન માળીને પરત થઈ ગઈ. રંજન માળીનું નામ હતું પ્રભુ અહીંયા. બરાબર સેવા આવી ગઈ બરાબર. હતી. અમે પૂછીએ છીએ ને એનો જવાબ નથી મળતો. તમે જે મોકલી એ તમારામાં કેવી રીતે આવી? અમારા ખાતામાંથી ઉધારીને અમારા અહીંયાથી ખાતામાંથી આવી. સીધી એન્ટ્રી. અહીંયાથી હા એ બીજું બોલે હા. તમે સમજ્યા કે અહીંયાથી નહીં? હા પ્રભુ હા. એને અહીંથી મોકલી ને. હા અહીંયાથી મોકલી દીના માતાજી. હા એ વાત એ જવાબ નથી મળતો. હા હા એ તમે સમજાણું? હા આમ હજી થાય. અમે તો નથી અહીંયાથી તમને આપી તમે એમને આપી ખ્યાલ આવ્યો કે ના તમે એટલે અમે જે કહીએ છીએ ને એ અમે એમ તમે કહીએ સમજ્યા કે નહીં અમારું? સમજી. હા અહીંયાથી એમને એ આપી એનું ગયા. જેમ હતા એ બી- અહીંયાથી તમને આપી ગયા છે બરાબર તમે હા. હા એ ક્યાં કીધું? હા એ ક્યાં કીધું? તમે કીધું બરાબર. હા. એટલે આમ સીધી લાઈનમાં કોઈ રહેતું નથી. હા વ્યાપક પ્રસાદની સેવા છે ને દશેરાની હા. એ શનિવારે શનિવારે લેવા દઈશું હવે બોલોથી આવી જઈશું. શનિવાર સવારે લઈએ સવારે હવે બોલોથી અમદાવાદ આવી એટલે જઈશું. જલ્દી પ્રભુએ ફોન કરજો આજે કેવું આવશે ને અમે આજ બુધવાર. આજ તો બુધ બુધવાર. હા શનિવાર. ગુરુ શુક્ર શનિ. એટલે તમે શનિવારે આવી હા, આવી જશો. જાઓ. બોલોથી આવી જઈશું અમદાવાદ. એ ડાયરેક્ટ આવી જશે અને જયંતિ પ્રભુએ આવી જશે જેમ કે નટુ પ્રભુ. નટુ પ્રભુ લઈ જશું લાડુ દાળ ભાત શાક હા પૂરી પૂરી અને ભજીયા ચટણી ભજીયા અને ચટણી તમે કીધી એ હા પછી કરવાની. આપણે ખજૂર અને આંબલી. ખજૂર આમલીની ચટણી એ બરાબર. સારી હા એટલે પૂરી કરવાની હા પૂરી કરો 700 ભાઈ પણ 700 વાળી એટલે 700 માં 800 લઈ શકે. લઈ શકે એવું લાડુ થશે. પ્રસાદ 800 800 હા. બરાબર. બરાબર એને હજી ખબર નથી પડી. હા કીધું એમને કીધું એટલે ખબર પડી. અમે કીધું એ તમે જવાબ નતો આપ્યો. ત્યારે નહોતી ખબર પડી એમણે તમે કીધું અને પછી અમે નો ખબર પડે એવું બોલે છે. ના ચોખ્ખું બોલ્યા નહોતી ખબર પડે એટલે અમે નો ખબર પડે એવું બોલ્યા છે. એવું ના એવું નહીં પ્રભુ ત્યારે અમારા મગજમાં ખબર પડે એવું નથી બોલતો. બીજા વિચાર જાઓ. ચોખ્ખું ચોખ્ખું તો તમે ખબર નથી પડતી તો અમે ખબર પડે એવું તો બોલીએ જ છીએ પણ તમને ખબર નથી પડતી એ તમારી સાઈડ છે. હા ખરી વાત છે એમ જ છે પ્રભુ એમ જ છે અમે ખબર પડે ચોખ્ખું એક બોલીએ. અક્ષર ખબર ન પડે એવું બોલીએ છીએ. ના જરાય નહીં કોઈ કન્ફ્યુઝન રહે જ ના કોઈને હે? કોઈને તો બી કોઈ કન્ફ્યુઝન confusion રહે જ ના. અહીંથી ખબર પડે એવું નથી બોલાતું એનું કન્ફ્યુઝન છે. ના 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 ત્યાં તો ચોખ્ખું જ છે પ્રભુ અમારામાં લોચા છે ક્યાંનું કન્ફ્યુઝન? હા, અમારું શું confusion. કન્ફ્યુઝન છે કયો ને? કે અમે એ વખતે મગજ એમાં રાખ્યું જ નહીં અને જુદી જ વાત વિચારતા હતા એટલે નહીં કહીએ હા કન્ફ્યુઝન હું આ છું. ઓહો અને હું આ બ્રહ્મ છું. તો પતી ગયું તો પતી ગયેલું છે ને. એટલું જ ક્લિયર જ છે ક્લિયર કરવાનું નથી. હું ચિદાકાશ અનંત અખંડ એકરસ અસ્તિત્વ છું તો એ તો ક્લિયર કરવાનું થોડું છે. હું સૂર્ય છું એ કંઈ ક્લિયર કરવાનું છે જ પણ અને હું રાત્રિનો અંધકાર નથી તો એવું ક્લિયર કરવાનું છે. બે સાઈડ સત્ય સાઈડ ને અસત સાઈડ બે ક્લિયર નથી કરવાની કારણ કે સત્ય છે ને અસત્ય છે જ નહીં. નથી ક્લિયર? ચાલો વિનોદ પ્રભુ લખ્યું. હા લખી દીધું.
એ સરસ સરસ ભાઈ યોગ્ય. અને પેલા તો દર્શન કરેલા જ છે અને આ પહેલી વાર એટલે આમ આ ખંખેરીને મૂકી દેવાનો. એ અંદર કૂતરું લાગે, અંદર કૂતરું છે, કૂતરું ચિરાગ પ્રભુ ના હનુમાનજી છે પ્રભુ. હનુમાનજી છે. હા અચ્છા. હનુમાનજી છે. હા પ્રભુ હનુમાનજી હતા.